दधाति पूर्वम् यो वै वेदांश्च प्रणिनोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पहला श्लोक थे। श्री भगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं
विद्धि पाण्डव न ह्यसन्न्यस्तसङ्कल्पः न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन योगी भवति कश्चन आरुरुक्षोर्मुनेर्योगम् कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते सर्वसंकल्प संन्यासी योगारूढ़ तदा उच्यते। तो भगवान कैसे के आ साधक के योगी योगारूढ़ योग पर आरूढ़ थयो क्यारे कहेवाय सर्व संकल्प संन्यासी ए जયારે બધા સંકલ્પથી મુક્ત બને અર્થાત બધા જ સંકલ્પો એને છોડીને ચાલી જાય। ગઈકાલે કહ્યું પ્રમાણે ત્યાગ કરવાનો હોતો નથી, ત્યાગ થતો હોય છે। એટલે કે વસ્તુ આપણને છોડીને જાય એ સારામાં સારી વસ્તુ છે। આપણે કશું છોડી દઈએ તો શક્ય છે વળી પાછું આવે, એ જ આપણને છોડીને જતું રહે। સર્વ સંકલ્પ સંન્યાસી બધા પ્રકારના સંકલ્પો જેને છોડીને ચાલી ગયા છે। આ બધા પ્રકારના કયા સંકલ્પો? તો ભગવાન મુખ્યત્વે બે સંકલ્પ કહે છે। યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે, જ્યારે ઇન્દ્રિયાર્થ અર્થાત ઇન્દ્રિયોના વિષયો, જગતના વિષયો, ગઈકાલે કહ્યું તે પ્રમાણે આ વિષયોમાં ઘણી બધી વસ્તુ આવી જાય। ઇન્દ્રિયના તો વિષયો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, એ આપણને આકર્ષણ કરતા હોય છે। તદુપરાંત લાગણીના વિષયો પણ હોય, આપણો મિત્ર હોય, પ્રિય વ્યક્તિ હોય, પુત્ર, મિત્ર, કરત્ર, આ બધી વસ્તુઓ જે છે એ લાગણીના સ્તરના વિષયો છે। બુદ્ધિના સ્તરના વિષયો હોય, કંઈક નવું નવું જોવાનું, જાણવાનું વગેરે જે બુદ્ધિને ઉત્તેજિત કરનારા વિષયો હોય એ પણ આપણને આકર્ષતા હોય છે। કંઈક નવું જોવાની ઈચ્છા થાય, નવું જાણવાની ઈચ્છા થાય વગેરે। અને અહંકારના વિષયો, સંપત્તિ, પ્રતિષ્ઠા, સત્તા, સન્માન, આ બધા વિષયો છે અહંકારના વિષયો છે। આમ આપણે આ સ્તરે, આ ચાર સ્તરે સુખ કે સંતોષ કે તૃપ્તિ મેળવતા હોઈએ છીએ। ભગવાન કે ન ઇન્દ્રિયાર્થેષુ, આમાંનો કોઈ પણ વિષયો જયારે આ યોગીના કોઈ પ્રકારનું આકર્ષણ ઉત્પન્ન કરતા નથી। હમણાં દાદાજી ઉપર આવે, એમને તો શાલ પહેરાવો કે એ તો કે મને અહીંયા આવીને જ આનંદ થયો, બધાનું દર્શન કરીને, મને તો કશું સંભળાતું જ નથી એટલે શું બોલે એની ચિંતા પણ નથી એમને। શાલ પહેરાવો એ તો મને શાલ ના પહેરાવો। ટૂંકમાં આ બધી વસ્તુઓ જેમને આકર્ષે તેને પર છે તો સારું છે। એનો અર્થ એ થયો કે આ બધી વસ્તુઓ મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ કે ખલેલ જન્માવતી નથી। આપણે એક જ વસ્તુ ઈચ્છીએ છીએ કે આપણા મનમાં ખલેલ જન્માવનારી કોઈ વસ્તુ ના જોઈએ, કશી વસ્તુ ખલેલ ના જન્માવે। ભગવાન કે આ જગતના વિષયો અને સિદ્ધિઓ સામાન્ય રીતે મનુષ્યમાં ખલેલ જન્માવે, વિક્ષેપ જન્માવે, એના મનને આકર્ષે કે
કે એના મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મ આવે, રાગદ્વેષ જન્મ આવે. જ્યાં સુધી ગઈકાલે ગયો ત્યાં સુધી જ્યાં સુધી આપણને એક આંતરિક અસંતોષ કે આંતરિક શૂન્યતા કે આંતરિક ઉણપ ચાલતી હોય ત્યાં સુધી આ બહારની વસ્તુ આપણે પ્રભાવિત કરવાની છે. ભલે ને બુદ્ધિથી આપણે સમજતા હોઈએ કે આ બધું મિથ્યા છે, છતાંય પણ કારણ કે આકર્ષણ છે એક બુદ્ધિનું આકર્ષણ તો હોય, તો બીજો આકર્ષણ એટલે લાગણીનું. તેથી આ લાગણી અર્થાત રાગદ્વેષના સ્તરે આપણા બધી જગતની વસ્તુ સાથે જોડાયેલા છે. તેથી જયારે બ્રહ્મન રાગ અને દ્વેષથી મુક્ત થાય, જ્યારે એમનો પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થાય. અને વૈરાગ્ય માત્ર આ બુદ્ધિના સ્તરનો નથી, વૈરાગ્ય વાસ્તવમાં તો એક અનુભવના સ્તરનો છે. ગઈકાલે આપણે વાત કરી કે જ્યારે આપણે બુદ્ધિપૂર્વકનું જીવન જીવવા દ્વારા, કર્મયોગ એટલે બુદ્ધિપૂર્વક જીવવું, વિવેકપૂર્વક જીવવું, અંગ્રેજી લિવિંગ ઇન્ટેલિજન્ટલી, એ વિવેકપૂર્વકનું બુદ્ધિપૂર્વકનું જીવન જીવીએ તો આપણું જીવન આપણી ઉન્નતિનું એક સાધન બની જાય. એ જ આપણને શીખ ભગવાન આપે છે. કર્મયોગ યદાય એટલે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. જે વ્યક્તિ કાર્યમ કર્મ, જે કર્મ કરવાનું છે એ કરે છે, પછી જે યોગ્ય છે એ કરે છે, પછી ગમે કે ના ગમે. ભાવતું તો ન વૈદ્ય કહ્યું તો બહુ સારી વાત છે. મોટે વૈદો કે ભાવતો હોય નહીં, અને છતાં પણ જોઈએ તો આપણે પેલી કડવી દવા લેવી પડે. મોટે વૈદ લોકો ભાવતી વસ્તુ છોડાવી જ દે. તમે જાઓ એટલે કલામી આજકાલના વૈદમાં મોટી એક મોટું લિસ્ટ જ આપી દે, તમને યાદી આપી દે છપાયેલી. એમાં મોટા ભાગનામાં તમારો બધું આમ જ કરી દે, એટલે આ બધું કંઈ ખાવાનું નહીં, આ નહીં કરવાનું. એટલે ટૂંકમાં ઘણી બધી સામાન્ય રીતે મોટે ભાગે જીવનમાં આપણે જે કરવાનું હોય એ આપણે ગમતું હોય એવું હોતું નથી, કરવું પડતું હોય છે. શું કરીશું? પ્રારબ્ધ. શું કરીએ? આ માથે પડ્યું, પનારે પડ્યું, એમ કરી કે લોકો બીજા કરતા તો હોય છે. ભગવાન કે પસંદ નથી કરવું જોઈએ. જે સંજોગોમાં યોગ્ય હોય, પ્રસન્ન કેવી રીતે થાય? જ્યારે આપણે વિચારીએ કે જો ભગવાને મને હું કેવો ભાગ્યશાળી છું, ભગવાને મને નિયુક્ત કર્યો છે, આ સંજોગોમાં મને નિયુક્ત કર્યો છે, કારણ કે હું સર્વશ્રેષ્ઠ હોઈશ. નિયુક્ત ક્યારે કરીએ આપણે કશું કોઈકને ભરતી કરવી હોય તો નિયુક્ત ક્યારે કરીએ? એનામાં એ માટેની બધી યોગ્યતા હોય ત્યારે. કોઈ એકાઉન્ટન્ટ હોય, સેલ્સમેન હોય, રિપ્રેઝેન્ટેટિવ ગમે તે હોય. તેવી રીતે આ સંજોગો માટે ભગવાને મને ભરતી કર્યો છે. એનો અર્થ કે આ સંજોગોમાં મને આ કર્મ કરવાનું ભગવાન આપ્યું. પહેલા તો એ કે જે કર્તવ્ય કર્મ હોય એ આપણને આપનાર ઈશ્વર છે. અને આપણે સદભાગી છે કે ઈશ્વર આ બધામાંથી છૂટીને મને અહીંયા રાખે છે, મને નિયુક્ત કર્યો છે. આ રીતે નાનું મોટું જે કંઈ કર્તવ્ય કર્મ કરવાનું હોય એને માટે વેઠ ઉતારવી, એના માટે અણગમો હોવો, એને બદલે આ કરવા માટે મને નિયુક્ત કર્યો છે. અને માટે એ કરવું એ તો મારે માટે આનંદની વાત છે, માત્ર પ્રારબ્ધ છે અને ફરજ છે એવું નહીં. પ્રેમથી કરો. અનાશ્રિત કર્મફલમ, એ કરવા દ્વારા મને શું મળશે શું ના મળે કોઈ ગણતરી નથી. ટૂંકમાં હું કર્મ કરું, આશ્રય કર્મફળ નથી, પરંતુ કાર્ય કર્તવ્ય છે. આ રીતે જીવન નામની ઇન્ટેલિજન્ટ લિવિંગ, વિવેકપૂર્વકનું જીવન. કારણ કે ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપી છે, જેથી આપણે વિવેકપૂર્વક જીવીએ. અને વિવેકપૂર્વક જીવીએ તો આપણે જીવન ઉન્નતિ કરીએ, અને નહીં ત્યારે આપણે અવનતિ કરીએ. આપણે જોઈશું પછીના શ્લોકમાં. આ પ્રકારે વિવેકપૂર્વક જીવવા દ્વારા જેણે પોતાનો આંતરિક વિકાસ સાધ્યો છે, આ પ્રકારે કર્મ કરવાથી, આ પ્રકારે જીવવાથી પ્રત્યેક કર્મ આપણા વિકાસનું સાધન બને. નાનામાં નાનું બધું જ કર્મ
કારણ કે આપણા મનમાં ગમો અણગમો જન્મે તો આપણે તરત કહીએ કે આ ગમો અણગમો નહીં, પ્રસન્નતાથી કરવાનું છે, અણગમો ગમો નહીં. મન તરત પૂછે કે આમાંથી મને શું મળે છે? મને કહે નહીં આમાં મળવાનું તો આ કરવાનું છે, એ મળવાનું છે, એમાંથી બીજું શું ફળ મળવાનું છે મહત્વનું નથી. આ રીતે આપણા મનમાં જે કર્મફળની આસક્તિ રહેલી હોય, પરિસ્થિતિ માટે ગમા અણગમા રહેલા હોય, આપણું મન દરેક પરિસ્થિતિમાં પોતાના ગમા અણગમા જાહેર કરવાનું છે. અને સામાન્ય રીતે આપણે ગમા અણગમા પ્રમાણે વર્તતા હોઈએ છીએ. પણ આ તો યોગી કે નહીં, હું ગમા અણગમા પણ શું કરવાનું છે, મને ગમે કે ના ગમે આ યોગ્ય છે માટે કરું છું, મને ગમે છે માટે નહીં. અને આમાં લાભ શું છે? આ લાભ માટે નથી કરતો, આ કર્મ કરવું એ જ મોટો લાભ છે. કારણ કે ભગવાને મને નિયુક્ત કર્યો, મારે આ કર્મ કરવું એ જ લાભ છે. એથી વધારે બીજો શું લાભ હોય? આવું તરત બને નહીં. પણ દરેક જ્યારે નાનું મોટું કશું પણ કર્મ કરવાનું આવે ત્યારે આપણે મન સાથે આ પ્રકારનો સંવાદ કરીએ. અન્નમ યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. કે આ પ્રકારની વૃત્તિ આપણું મન તરત ગમા અણગમા લઈને આવે, આપણે એને કહીએ કે નહીં ભાઈ ગમા પ્રસન્નતાથી કામ કર. આપણું મન કર્મફળની આસક્તિ માંગની, આ કર્મફળની આસક્તિ પ્રગટ કરે કે નહીં કર્મફળ મહત્વનું નથી. આ રીતે જો દરેક પરિસ્થિતિની અંદર આ પ્રકારનું મૂલ્ય હોવાને કારણે, આ પ્રકારની ભાવના હોવાને કારણે, આ પ્રકારની વૃત્તિ હોવાને કારણે એનાથી વિરુદ્ધ જે આપણી વૃત્તિઓ હોય એને આપણે નિરોધ કરવો પડે. એટલે કે આપણે એને નિવૃત્ત કરવી જ પડે. હરતા ફરતા યોગ થયો. પેલો યોગી તો જાણે કે બેસીને યોગ કરે તો બરાબર છે, એવું કરતા પહેલા હરતા ફરતા યોગ, જીવન જીવતા એટલે કર્મયોગ કહ્યો ને ભગવાન. એમ કરતા કરતા આ સંન્યાસ એ આંતરિક વિકાસની નિશાની છે. એ કોઈ માત્ર બુદ્ધિનો કોઈ વ્યાયામ નથી. અને તેથી એને એવો આંતરિક સંતોષ પ્રાપ્ત કર્યો છે કે હવે જગતની કશી વસ્તુને આકર્ષતી નથી. ટૂંકમાં આ દુનિયાની વસ્તુની પ્રાપ્તિ થવાને કારણે જે પ્રકારનો સંતોષ કે તૃપ્તિ પ્રાપ્ત થયા હોત એને પોતાનામાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે પેલી વસ્તુ આકર્ષતી નથી. મન તો એવું છે ને, બુદ્ધિનું કોઈ માનવાનું નથી. જ્યાં સુધી બુદ્ધિ કાબુમાં છે ત્યાં સુધી પણ મોટે ભાગે તો આપણો વ્યવહાર બધો લાગણીના સ્તરે થતો હોય છે, બધો આવેગના સ્તરે થતો હોય છે, મોટા વિવેકના સ્તરે થતો નથી. એટલે આપણું આવેગાત્મક વર્તન છે, એમાં પરિવર્તન લાવવાનું છે. આપણું આવેગાત્મક વ્યક્તિત્વ છે, જેને રાગ દ્વેષાત્મક વ્યક્તિત્વ કહેવામાં આવે, એમાં પરિવર્તન લાવવાનું. તો દરેક પરિસ્થિતિમાં યોગ્ય ભાવના, યોગ્ય વૃત્તિ, યોગ્ય મૂલ્ય આપણે સ્થાપિત કરીએ અને આપણા મનમાં જે અયોગ્ય વૃત્તિઓ કે મૂલ્ય હોય એને આપણે નિવૃત્ત કરીએ, એને તાબે ન થઈએ. આમ મનની આસુરી વૃત્તિઓને તાબે ન થવું અને આ દૈવી વૃત્તિઓને આપણે નિશ્ચયપૂર્વક સ્થાપિત કરવી. આવું તો અંદર ચાલતું હોય, બહાર ખબર ના પડે. આ 24 જેટલો જાગીએ જે સાધના છે સતત ચાલતું હોય. યોગ શાસ્ત્ર કે દીર્ઘકાલ નૈરંતર્ય. આવું એક દિવસમાં દીર્ઘકાળ કરવું પડે, સતત કરવું પડે. અને સાથે સાથે આદરપૂર્વક, એટલે કે મને ખબર છે કે આ મારા માટે ખરેખર ઈચ્છનીય છે, આ જ મારા જીવનનું ધ્યેય છે, આ જ સાધન છે, આ કરવા માટે જ મનુષ્ય જન્મ છે. ભોગ માટે, ખાવા પીવા માટે નથી. એને માટે આપણા કરતા બીજા બધી યોનિઓ વધારે શક્તિશાળી છે. ખાવું હોત તો ભેંસ બન્યા, પીવું હોત તો માછી. ટૂંકમાં એવું કઈ એને માટે આ દેહ નથી. આ બધું કરવા માટે, આંતરિક ઉન્નતિ કરવા માટે છે. એટલે આ પ્રકારનો આદર છે, આ પ્રકારનો મારો ઉત્સાહ છે કે નહીં આ જ જીવનમાં કરવાનું છે. સર્વ સંકલ્પ સંન્યાસી. આ પ્રકારે સંકલ્પો અર્થાત મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરનારી આ વૃત્તિઓ જે છે, જેને સંક્ષેપમાં રાગ અને દ્વેષ કહેવાય, એ ઉઠે નહીં. યોગારૂઢસ્તદોચ્યતે, ત્યારે
આ યોગારૂઢ સ્વયં કહેવાય. યોગારૂઢતા પ્રાપ્ત કરવી એ જીવનનું ધ્યેય બન્યું, મુખ્ય પ્રથમ ધ્યેય. પછીનું ધ્યેય જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી એ કે બહુ દૂર નથી, આ પ્રાપ્ત કર્યા. એટલે હવે 5મા શ્લોકમાં ભગવાન કહે છે ઉદ્ધરેદાત્મનાત્માનમ આત્માનમવસાદયેત આત્મૈવહ્યાત્મનો બંધુઃ આત્મૈવરિપુરાત્મનઃ. બહુ મહત્વની વાત ભગવાન કહે છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્માનમ ઉદ્ધરેત. ભગવાન કહે છે કે પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આત્મના પોતાના વડે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આનું નામ પુરુષાર્થ. મહાત્માઓ કે આ ભગવદ્ ગીતા પુરુષાર્થનો ગ્રંથ છે. સતત ભગવાન પુરુષાર્થ કરવાનું કહે છે. અર્જુનના સંદર્ભમાં અત્યંત મહત્વની વસ્તુ, કારણ કે અર્જુને પુરુષાર્થના સાધનો ત્યાગ કરેલા. વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ. પોતાનું ધનુષ્ય બાણ જે પુરુષાર્થના સાધન છે એ જ વિસૃજ્ય, એ જ છોડી દીધા, છૂટી ગયા. એટલે ભગવાન વારંવાર કહેતા હોય તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય, હે કૌંતેય તું સજ્જ થા. આમાં યુદ્ધ કરે મહત્વની વસ્તુ નથી, તારી સમક્ષ જે પરિસ્થિતિ છે મને કરવું યોગ્ય છે એ કરવાસ. અર્જુન માટે એ પરિસ્થિતિમાં યુદ્ધ કરવું એટલે કે ધર્મનું રક્ષણ કરવું યોગ્ય છે. યુદ્ધ કરવું એ પણ નહીં. ક્ષત્રિય લડવા માટે તો જ્યાં ક્ષત્રિય જાય છે એ ધર્મનું રક્ષણ કરવા માટે જાય છે. એ તારું કર્તવ્ય છે. બસ એ કર્તવ્ય માટે જ તું ઉત્તિષ્ઠ, તું સજ્જ થા. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, તારે તારી જાતનો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધરેદાત્મનાત્માનમ મગ્નમ સંસાર વારિધૌ યોગારૂઢત્વમાસાદ્ય સમ્યક દર્શન નિષ્ઠા. આ શ્લોક વિવેક ચૂડામણી જરા કહેવામાં આવ્યો. આ 2 શ્લોકને સમજાવવામાં આવે ત્યાં. પોતે જ પોતાનો ઉદ્ધાર કરો એટલે શું? આમાં એમ કહેવાય કે આપણા 2 વ્યક્તિત્વ છે. એક વ્યક્તિત્વ જેમાં બુદ્ધિની પ્રધાનતા છે, વિવેકની પ્રધાનતા છે. બીજું વ્યક્તિત્વમાં મનની પ્રધાનતા છે, આવેગોની પ્રધાનતા છે. એક આપણું વિવેકાત્મક વ્યક્તિત્વ છે, બીજું આપણું એક આવેગાત્મક વ્યક્તિત્વ છે. આપણે એટલે શાસ્ત્રોનું શ્રવણ કરીએ ત્યારે આપણે વિવેક બુદ્ધિ અત્યારે આ શ્રવણ કરી રહી છે. આ શ્રવણ બહુ મહત્વનું છે. 2 પ્રકારની પ્રશ્નો આપણા જીવનમાં છે. એક બુદ્ધિના સ્તરના પ્રશ્નો અને બીજા આ મનના કે આવેગના કે વર્તનના સ્તરના પ્રશ્નો. એક તો બુદ્ધિમાં જે બધા ખોટા ખ્યાલ ભરેલા છે ત્યાં પરિવર્તન લાવવાનું છે. અને તેથી પહેલા આપણે બુદ્ધિને આ ઉપદેશ છે કે આ શિક્ષણ છે એનો પરિચય કરાવવાનો છે. જીવનની વાસ્તવિકતાઓ શું છે? આપણી બુદ્ધિને જીવનની વાસ્તવિકતા માટે પોતાના ખ્યાલો રહેલા છે. મારી વાસ્તવિકતા છે, હું કોણ છું એ મારો બુદ્ધિનો અભિપ્રાય છે. આ જગત કેવું છે એના પણ અભિપ્રાય છે. ઈશ્વર કેવો છે એના બુદ્ધિનો ધર્મ જ છે અભિપ્રાય હોવા. અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. ભૂતકાળને અધ્યવસાય નિશ્ચય કરવો, અભિપ્રાયો જજમેન્ટ આપવું, આ બુદ્ધિનો સ્વભાવ છે. કહો કે ના આવે એ તો કરવાની જ. દરેક ક્ષણે આપણી બુદ્ધિ જે કઈ વસ્તુના પરિચયમાં આવે એના વિશે નિર્ણય કરવાની, છાપ લગાવવાની જ. શત્રુ, મિત્ર, અનુકૂળ, પ્રતિકૂળ, સારું, ખરાબ, સત્ય, મિથ્યા,
આમ સૌથી પહેલા છાપ પોતાના માટે લગાવે છે. હું કોણ? અપૂર્ણ છું, અલ્પ છું, તુચ્છ છું, જીવાત્મા છું, દુઃખી છું, જરૂરિયાત વાળો છું, ઊણો છું, અધૂરો છું વગેરે. જગત વિશે દુનિયા સત્ય છે, માથી જુદી છે, કશુંક અનુકૂળ છે, કશુંક પ્રતિકૂળ છે. આમ અનુકૂળને પ્રાપ્ત કરવાનું છે, જાળવવાનું છે, પ્રતિકૂળને દૂર કરવાનું છે. ઈશ્વર ક્યાંક બેઠેલો છે, મારા કરતા અલગ છે. આમ જીવ જગત ને ઈશ્વર બધા વિશે આપણી બુદ્ધિની અંદર નિર્ણય હોય જ છે. એટલે કોઈએ કશું શીખવાડાય તોય ટૂંકમાં એવું નથી કે જે માત્ર ગીતાનો અભ્યાસ કરે એમને નિર્ણય હોય. જન્મ્યા ત્યારથી મનુષ્ય માત્રને આ બધાના પોતાના નિર્ણય હોય. એટલે અભણ માણસો તોય પણ પોતે કોણ છે કદાચ એ પોતાના નિર્ણય કે અભિપ્રાયને વ્યક્ત કરવા જેટલી કદાચ એનામાં આવડત ન હોય, પણ એને સમજ તો છે જ કે હું કોણ છું. એમાં તમે હું બધા આવી જ જઈએ. એક જ પ્રકારનો નિર્ણય છે. હું ઊણો છું, અધૂરો છું, જીવાત્મા છું. એનું નામ એની રીત કદાચ જુદી જુદી હોય, પણ આ જ હું અલ્પ છું, જરૂરિયાત વાળો છું. મારે પૂર્ણ બનવાનું છે, મારે મુક્ત બનવાનું છે. હું અત્યારે બદ્ધ છું, બંધાયેલો છું, પરતંત્ર છું, અસહાય છું. મારે સ્વતંત્ર બનવાનું છે. બસ એટલા માટે આવો નિર્ણય છે. એટલે આપોઆપ આ બુદ્ધિ જ આપણા જીવનનું સંચાલન કરતી હોય. એટલે બધા આપણા વ્યક્તિત્વને સ્વતંત્ર બનવા માટેનો આદેશ આપે કે આમ કર. આ રીતે આપણા મનમાં જે બધી ઈચ્છાઓ કે સંકલ્પો જન્મતા હોય એ આ બધા બુદ્ધિના નિર્ણયમાંથી જન્મતા હોય છે. આ દુનિયા મિત્ર છે એવો એક નિર્ણય હોય, આ દુનિયા શત્રુ છે એવો પણ નિર્ણય હોય કે આ મિત્ર છે અને પેલો શત્રુ છે, આ અનુકૂળ છે, પેલું પ્રતિકૂળ છે. આ પણ આપણા અભિપ્રાય છે જે બદલાયા કરતા હોય છે. એટલે પહેલા તો બુદ્ધિના સ્તરના આ બધા અભિપ્રાયો છે ચકાસવાની જરૂર છે કે અભિપ્રાયો ખરેખર વાસ્તવિકતાને અનુરૂપ છે કે પછી આ બધી કલ્પનાઓ જ છે, બુદ્ધિએ પોતે ઉપજાવી કાઢેલી કલ્પના કે ભ્રમ છે. ઘણા બધા ભ્રમ આપણે સેવતા હોઈએ છીએ. તેથી પહેલા તો શાસ્ત્રનું શ્રવણ, આ બધા બુદ્ધિમાં રહેલા ભ્રમ કહો, ખોટા ખ્યાલ કહો, ખોટા નિર્ણય કહો, આ શાસ્ત્ર એક એક નિર્ણયને ચકાસીને આપણે સમજાવે છે કે તારામાં જે નિર્ણય છે એ ખોટો છે એનું શું કારણ છે સમજાવે છે. તો હું મારો જન્મ થયો આમાં નિર્ણય છે, મરવાનો છું, હું અર્થ્ય છું, આવો નિર્ણય કેમ જન્મે? તો જો ભાઈ તું આ શરીરના આત્મા કહે છે ને એટલા માટે તારામાં નિર્ણય જન્મે. હું અલ્પ છું, અસહાય છું એવું કેમ માનું છું? કારણ કે ઉપાધિને તો આત્મા માને છે, ઉપાધિ તો મર્યાદિત છે અને પોતાને મર્યાદિત માને છે. અને આ મહાન જગતની અંદર હું એકલો અટુલો છું, મારે મારું રક્ષણ કરવાનું છે. આધ્યાત્મિક એટલે આપણે સમજાવે કે કેવી રીતે અનાત્મામાં આત્મબુદ્ધિ હોવાને કારણે અને તેથી અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ થવાને કારણે કેવી રીતે બધા ખ્યાલ જન્મેલા છે. એટલે આ બધા ખ્યાલની એનાટોમી, આ ખ્યાલો કેમ જન્મ્યા એની પ્રક્રિયા પર સમજાવે ત્યારે બુદ્ધિ સમજે કે બરોબર છે. આમ બુદ્ધિમાં વિવેક આવે. તો બીજું આપણું વર્તન છે આવેગાત્મક વ્યક્તિત્વ છે. અત્યાર સુધીના ખોટા ખ્યાલોને કારણે આ મન જે છે એના પર જ એ પ્રકારે વ્યવહાર કરી રહ્યું છે અને તેને ટેવ પડી ગઈ છે. એ મન છે ને વિચાર કરનાર નથી, એ હંમેશા સ્વભાવથી ટેવથી વર્તનારું છે. ટેવ પડી ગઈ છે. હવે ટેવ સુધારવી નામ યોગ. યોગ એટલે ટેવ સુધારવી, ખોટી પડેલી ટેવને સુધારવી. આમ બુદ્ધિને જે ખોટું વિચારવાની ટેવ પડી એ સુધારવી એક યોગ. આ મન જે આવેગાત્મક વૃત્તિ છે, જે રાગ દ્વેષ પ્રમાણે વર્તનારી છે. હવે એને કેવી રીતે સુધારવું? તો કે મન ને બુદ્ધિમાં આ બુદ્ધિને બહુ સુંદર બધી સમજ આવી ગઈ, પણ મન તો પહેલાની જેમ જ વર્તનારું છે. ભલે બુદ્ધિ સમજતો હોય કે હું બ્રહ્મ છું, પૂર્ણ છું, પણ મનમાં પેલા હું જીવાત્મા છું એવા જે બધા ખ્યાલો જન્મો જન્મે દ્રઢ થઈ ગયા છે એ ભિખારીની જેમ જ વર્તતું હોય છે. એનામાં જગતના વિષયમાં સ્વાભાવિક આકર્ષણ હોય છે. અને તેથી આ દેહમાં અહમ બુદ્ધિ એક સ્વભાવ જ થઈ ગયો છે. હું સાવધાન બનું તો હું જાહેર કરું કે હું દેહ નથી, પણ મોટે ભાગે તો આપણે સાવધાનીથી નહીં આવેગાત્મક વર્તન કરતા. તેથી
આ અહમ, આ અનાત્મામાં ઉપાધિમાં અહમ બુદ્ધિ એ સ્વભાવ છે, મનનો સ્વભાવ છે. અધ્યારોપ કરો, મનનો સ્વભાવ છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ, વિવેક બુદ્ધિ વડે શાસ્ત્રના શ્રવણ અને ચિંતન દ્વારા તે જે સમજ પ્રાપ્ત કરે છે એ સમજ વડે મનની અંદર આ જે બધી ખોટી ટેવો છે એમાંથી મનને મુક્ત કરે, તો જ તારી સમજ તને ખરેખર ઉપયોગમાં આવશે. બાકી સમજ તો બુદ્ધિમાં રહેલી છે, મોટે ભાગે વ્યવહાર તો મન જ કરતું હોય છે, અને માટે એ સમજનો આપણને લાભ નથી મળતો. અમારા મોટા સ્વામી સમજાવે કે ગવર્મેન્ટ સરકારનો ઓફિસ અધિકારી મોટો હોય, એનો એક કારકુન હોય, બધી ફાઇલો ક્યાં આવે? પેલા કારકુન પાસે. પહેલા એ શેરો મારે એ પ્રકારે સાહેબ પછી કઈ કામ કરે, અને સાહેબ કે કરનાર પછી કારકુન. છેવટે જો એ કારકુન જે નક્કી કરે જ થતું હોય છે. બુદ્ધિ ગમે તેવા આદેશો આપે, મન નક્કી કરે જ થાય. પહેલા તો જે આવે જે બધી માહિતી મન એના પર આમ શેરા મારીને બુદ્ધિ પાસે મોકલે, અને બુદ્ધિ આદેશ આવે તો મન એને એ પ્રમાણે ફાવે એમ કરતું હોય છે. એટલે મન અને બુદ્ધિમાં સુમેળ સાધવો, આપણા વિચાર અને વર્તનમાં સુમેળ સાધવો. ઘણી વાર આપણે સાંભળ્યું તો હશે ક્યાંકથી ને ક્યાંકથી કે સ્વામી આવું શીખવાડે છે, આવું શીખ્યા છો તમારા સ્વામી. એટલે આપણે ગુસ્સો થઈ જાય કે અયોગ્ય વસ્તુ વર્તન થઈ જાય, અયોગ્ય બોલાઈ જાય ત્યારે ટોકે આપણને. ઘણી વાર બનતું હોય છે કે બોલ્યા પછી પસ્તાવો થાય કે નહીં એમાં બોલું નહોતું જોયું હતું, બોલતી વખતે હું સાવધાન ન હતો, ત્યારે મારા મનની અંદર જે પેલી ટેવ છે ને એક સ્વભાવ છે, એ સ્વભાવ પણ બોલાઈ ગયો, સ્વભાવ પણ ખવાઈ ગયો, સ્વભાવ પણ થઈ ગયો. એટલે ગુલાબ જો મારી સામે મૂકો એટલે મારો પહેલો જ આવે કે શું છે, મોં મૂકી દેવો. ભલે પછી ડોક્ટરે જાહેર કર્યું હોય કે સ્વામીજી અંદર પૂરતી છે, તમારા લોહીની અંદર પૂરતું મીઠાશ છે, એટલે બહારની મીઠાશની જરૂર નથી હવે તમને. પણ અંદર જેમ વધારે મીઠાશ આવે બહારની મીઠાશ મળે વધારે આકર્ષણ થતું એવું લાગે છે કે એવી જાતનું લાગે. તેથી એટલે ઉદ્ધરે સાવધાની રાખો, સાવધાની પૂર્વક આ મન જે અસાવધાનીથી વર્તનાર છે, જેનું આવર્તન આવેગાત્મક હોય છે, જે પોતાના સ્વભાવ પણ વર્તનારું છે, જે સ્વભાવ પ્રમાણે ઉપાધિમાં અહમભાવ ધરાવનારું છે, એને કારણે સ્વભાવથી આત્મામાં અલ્પતાનો આરોપ કરનારું છે, એને સ્વભાવથી આવી રીતે અસહાય વગેરે એવું સમજનારું છે, એને સ્વભાવથી સ્વાર્થી છે, સ્વભાવથી જ રાગ દ્વેષ ધરાવનાર. આ બધો ભય, સ્વાર્થ, આ બધું અજ્ઞાનની જ ઉપજ છે. આ અજ્ઞાન મનની અંદર ફેલાઈ ગયેલું છે, એમાંથી જન્મે અલ્પતાની લાગણી, એમાંથી જન્મે અસહાયતા, એમાં જન્મે ભય, અસલામતી, એને કે સ્વાર્થ, સંકુચિત વૃત્તિ, રાગ દ્વેષ, આ બધું મનમાં ભરેલું છે. એટલે મનને આપણે આ બધાથી મુક્ત કરીએ ત્યારે પછી બુદ્ધિમાં જે ઉદાત્તતા પછી સમજે છે એ આપણા જીવનમાં ઉતરે. ત્યાં સુધી બુદ્ધિને સમજ મનમાં ઉતરતી નથી આવતી. એટલા માટે ગમે તેટલું સરળ આપણું જ્ઞાન હોય, ગમે તેવા પ્રવચનો આપવું ખરો, પ્રવચન આપતે તો બુદ્ધિ કામ કરતી હોય છે, સાંભળતી વખતે બુદ્ધિ કામ કરે, સ્ટેજની નીચે ઉતર્યા પછી જુદી વસ્તુ છે. અમારા મોટા સ્વામીજીએ વાત કરતા હતા, મેં કહ્યું છે તમને કદાચ, એમના પ્રવચનો ચાલે મુંબઈની અંદર સરદાર પટેલ સ્ટેડિયમના મોટા ગ્રાઉન્ડની અંદર. એક વાર કોઈકે કહ્યું કે સ્વામીજી આ બધા એકદમ આગળ બેસનાર તમારા ભક્તો, વર્ષોથી તમને સાંભળનારા, બધું સમજનારા, આપ જયારે પ્રવચન આપો ત્યારે ડોકો હલાવીને બરોબર તમને સંમતિ આપનારા કેટલા બધા અભ્યાસી લોકો છે. પણ સ્વામી આપે જોયું છે ખરું, ખબર છે આપને કે જેવું આ પ્રવચનમાંથી ગ્રાઉન્ડ છોડીને એ બસ સ્ટેન્ડ પર આવે પછી એમનું કયા પ્રકારનું વર્તન છે એ આપને ખબર છે? આવું કેમ? એ સ્વામીજી પછી પોતાની રીતે સુંદર જવાબ આપે. એમનું મગજ પણ ખરું ચાલતું હશે કે જો એમ જવાબ આપવાની બધી કઈ ને કઈ કથા કહેતા છે કે જો રવિવારની સવાર છે,
સવારના પરમાં માણસ આજે કંઈ ક્યાંય જવાનું નથી, નોકરી ધંધા પર બેઠેલો છે, છાપું વાંચે છે ને એકદમ મને થયું એટલે કોફી એટલે પત્નીને કહે છે જરા એક કપ કોફી આપો તો કે 2-5 વાર કહે ત્યારે પેલી સાંભળે અને પછી 10 વાર કહે ત્યારે સારું ચાલો પછી છોડ લઈ આવે કોફી. રકાબી છે, એમાં કપ છે, કોફી છે, ચમચી છે આપી. છાપું વાંચવામાં રતે છે ને કોફી આમ એક ઘૂંટડો પડે કડવી, પાછું ગુસ્સે થઈ ગયો. કયું ધ્યાન રાખને જે સામાન્ય બોલાતો હોય બધું હતું બોલવાનું પ્રવચન આપવાનું શરૂ કરી દીધું, કશું ધ્યાન નથી આપતી, આ ઘરમાં મારું કોઈ સ્થાન જ નથી વગેરે વગેરે ચાલુ થયું. શું થયું પેલી 10 મિનિટ સાંભળે પછી બહાર શું તકલીફ છે? આ જો ને કોફી દૂરો ને પછી ખાંડ તો નાખી નથી, કડવી કોફી છે. એટલે ભાઈ પાછું પ્રવચન પેલી પાછી જરા મંદ સ્મિતથી બધું સાંભળે. પછી છેવટે આનો બધું ઉકળાટ બહાર પડ્યા પછી કહે છે કે જુઓ મેં તમને શું આપ્યું તમે જોયું જરા? તો કે આ કપ આપે, કોફી આપી, પછી શું છે? આ રકાબી, પછી શું છે? આ ચમચી છે ને માટે છે, હલાવવા માટે છે. આ વાત કરવાની રીતો હોય છે. અમુક વખત લગ્ન થયા પછી મને આ બધી રીતો અંદર આવી જતી હશે, શરૂઆતમાં નહીં આવતો હોય. બડા સ્વામીજી કહે કે જો મેં તો બધાને ખાંડ નાખી આપી છે, પણ હલાવવાનું કામ એમનું છે. તો આપણું કામ આટલું જ. ઉદ્ધરે આત્માના આત્માનું ભગવાન આપ્યું છે આપણને. ખાંડ નાખી અર્થાત વિવેક બુદ્ધિમાં સમજ આવી. આપણે સમજ બરાબર કોફી ખાંડ નાખી કરી પણ કોફીમાં પ્રસરે ત્યારે જ એનો સ્વાદ આવે. એનો ખાંડ એટલી હોય અને છતાં કોફી કડવી કેમ લાગે? કારણ કે એ હલાવવાનું બાકી છે. તેવી રીતે બુદ્ધિમાં સમજ છે, ખાંડ છે, આપણા મનમાં બરાબર ફેલાય, વ્યાપી જાય ત્યારે એ મીઠાશ જે બુદ્ધિની છે મનમાં આવે. આ કામ કરવાનું છે. ઉદ્ધરે આત્મના આત્માનમ. ભગવાન કહે કે આત્માને એટલે કે મનને એક આવેગાત્મક પ્રત્યુતને આત્મના બુદ્ધિ વડે, વિવેક બુદ્ધિ વડે, તારી સમજ વડે અને ઉદ્ધાર કર. એટલે પ્રત્યેક પરિસ્થિતિમાં સાવધાન રહીને તારી સમજ છે એ તું મનની અંદર સ્થાપિત કર અને મનને એ પ્રકારે વર્તવાનો આદેશ કર. સાવધાની. પેલા મનમાં આવે રાગ દ્વેષને કારણે સાવધાની રહેતી નથી. એટલે સાવધાની પૂર્વક મનને રાગ દ્વેષ મુક્ત કરો, આવેગોથી મુક્ત કરો, આસુરી વૃત્તિ મુક્ત કરો. ઉદ્ધરે આત્મના આત્મા. આ કર્મયોગ પણ એ જ છે. કર્મયોગ એટલે આપણા મનમાં મેં કહ્યું એ પ્રમાણે પ્રયત્નપૂર્વક સાત્વિકતા કે સદવૃત્તિઓ છે, દૈવી વૃત્તિ છે એને પ્રયત્નપૂર્વક સ્થાપિત કરવી અને પેલી આસુરી વૃત્તિ જે છે એને ક્ષીણ કરવી, એને દબાવવી. આમ પ્રત્યેક ક્ષણે વિજય પ્રાપ્ત થાય. એકવાર આપણા મનના પેલા ક્રોધને વશ ના થયા, લોભને વશ ના થયા, પ્રલોભનને વશ ના થયા તો મનની અંદર એક સંતોષ જન્મતો હોય છે. ફરિયાદ થાય કે જો ના ગુલાબજાંબુ ના ખવાય મારે, મન થયું કે જો મેં કેવો આત્મસંયમ દાખવ્યો છે અને તેથી મને વશ થયો નથી. એનો એક આનંદ છે ને, એ આનંદ પેલા ગુલાબજાંબુ ખાવાના આનંદ કરતા ચઢિયાતો આનંદ છે. આમ જેમ જેમ આ રીતે આપણને આંતરિક વિજયનો આનંદ પ્રાપ્ત થતો હશે તેમ તેમ આપણી બુદ્ધિ, આપણી સમજ હશે જેમ આપણા મનમાં ફેલાતી જશે, આપણું વ્યક્તિત્વમાં પરિવર્તન આવતું જશે. વેદાંત શાસ્ત્ર આ ઉપદેશ આપણા વ્યક્તિત્વમાં સમગ્રતા પરિવર્તન લાવવા માટે છે. આ ઉદ્ધારની પહેલી અવસ્થા. પછી ઉદ્ધાર કરવાનો છે. આ ઉદ્ધાર તો વાત થઈ ગઈ કર્મયોગ દ્વારા. પછી ઉદ્ધરે આત્મના આત્માન. પછી પણ હવે દેહાત્મ બુદ્ધિ, દેહમાં અહમભાવ કરવાની એક જે ટેવ પડી ગઈ છે, સાવધાની, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારની વૃત્તિ દ્વારા દેહાત્મ બુદ્ધિમાંથી આ મનને મુક્ત કરો. આમ સતત જેનો પુરુષાર્થ, આમ આધ્યાત્મિક જીવન
એક ધાર્મિક જીવન છે ને બીજું આધ્યાત્મિક જીવન છે. આપણે પૂજા પાઠ દેવ દર્શન બધું કરીએ, વ્રત જપ તપ આ બધું ધાર્મિક વસ્તુઓ છે. આધ્યાત્મિકતા ક્યારે કહેવાય? આ બધો ધર્મનું જે આપણે સત્કર્મ કરતા હોઈએ છીએ એ આપણી જો ઉદ્ધાર આધ્યાત્મિક ઉદ્ધાર માટે, ટૂંકમાં આપણામાં રહેલા જે રાગ દ્વેષ છે, આવેગો છે, એ બધા મુક્ત થવા માટે આપણે કર્મ કરીએ. એની ધાર્મિકતા તો હોવી જ જોઈએ, જોડે જોડે આધ્યાત્મિકતા પણ જોઈએ કે મારે નિસ્વાર્થ બનવું છે, મારે ભગવાનના ભક્ત બનવું છે, મારે જ્ઞાન જોઈએ છે, મારે મુક્ત થવું છે. આ પ્રકારનું જે પૂર્વક જે કામ કરે છે એ આધ્યાત્મિક વ્યક્તિ. નાત્માનમ અવસાદેત, આત્માનમ ન અવસાદેત. એ અર્જુન, તારા આત્માને તારી જાતને નીચી ન પડવા દઈશ. તું એને ઉપર નહીં લાવતો, આપો નીચે જવાની જ છે. આવી તકલીફ છે. પેલું ગુરુત્વાકર્ષણ હંમેશા નીચે ખેંચતું જ હોય છે. આપણે જયારે કોઈ પહાડ પર કે ટેકરી પર ચડવું હોય ને ત્યારે ગુરુત્વાકર્ષણના પેલું આકર્ષણ હોય ને એનાથી વિરુદ્ધ ચડવું પડે. કશું ના કરીએ તો પેલું ગુરુત્વાકર્ષણ આપણે નીચે આપણે ગભડાવવાનું જ છે. અને તેથી આપણો તમો ગુણ, રજો ગુણ વગેરે જે આપણને નીચે ખેંચતું અર્થાત આપણામાં આવી રીતે રાગ દ્વેષ જન્માવતું હોય, વિષયોનું આકર્ષણ જન્માવતું હોય, એવા તમોગુણ રજોગુણ રૂપી આ ગુરુત્વાકર્ષણથી ઉપરવટ થવાનું છે. એટલે આપણા જીવનમાં આ બે જ વસ્તુ છે, ક્યાં તો આપણે આપણો ઉદ્ધાર કરીએ અથવા તો મન એની જાતે પોતાનું પતન નોતરશે જ. આપણે સાવધાન રહીને આપણી જાતને ઉપર નહીં લાવીએ તો પેલું નીચે પડવાનું જ છે. તે મુંડકોપનિષદના ભાષ્યમાં શંકરાચાર્ય બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. પેલું તુંબડું હોય ને, તુંબડાનો ધર્મ શું છે? તરવું. એને બે પથ્થર બાંધી દેવા તો એ તરનારું તુંબડું બીજો ડૂબવા માંડે. એને તમે ઉપર નહીં લાવો તો ડૂબવાનું જ છે. આ મનને આપણે પ્રયત્નપૂર્વક જો ઉદ્ધાર નહીં કરીએ, એને સાત્વિક નહીં બનાવીએ તો એને રજોગુણ તમોગુણ વધતા જ જવાના છે. નાત્માન અવસાદે, પણ કશું ન કરવું એ પણ અહીંયા આગળ બહુ જોખમી છે. આપણે કશું નહીં કરીએ તો આ મનમાં રાગ દ્વેષ છે વૃદ્ધિ પામવાના જ છે. કશું ના કરો તો ઘરમાં ઝાડા બાજી જ જવાના છે, ખરું કે નહીં? પેલું ઉધઈ તો આવવાની જ છે, ઝાડા બાજી જ જવાય. એમણે કઈ કરવું ના પડે. આપણે અમદાવાદ વડોદરામાં શું કરવું પડે? કશું ના કરવું પડે. તમે ઝાડુ વાળવાનું બંધ કરો એટલે ધૂળના ધીમે ધીમે થર થવા જ માંડવાના છે. રોજ સફાઈ કરો, દિવસો 2 વાર કરવી પડે. આ મનની સફા, મનમાં બહુ ઝાડા બાજી ગયા છે, એની સફાઈ સતત કરવાની. અને નહીં કર્યો ઝાડા વાયા જ કરે, એ ઝાડા વધવાના છે. નાત્માનમ અવસાદે, હે અર્જુન, તારા મનમાં ઝાડા વધારે બાજવા ના દઈશ. તું એમાંથી મનને મુક્ત કર, સતત પુરુષાર્થ કર. આમાં એટલે આ સાવધાની જોઈએ. આમાં જેને પ્રમાદ કહેવામાં આવે છે. પ્રમાદ અસાવધાનીને કોઈ સ્થાન જ નથી જીવનમાં. નાત્માનમ અવસાદે, એવું કેમ કહો છો ભગવાન? આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુઃ આત્મનઃ. તો કે હે અર્જુન, આ તારું મન છે ને એ તારું મિત્ર છે, બંધુ છે. બંધુને હિતકારી, હિત કરનાર. પેલું મન જે છે ને એ હિત કરનાર છે. કયું મન? પેલું આવેગાત્મક મન. આત્મૈવ રિપુઃ આત્મનઃ, એ જ મન તારું અહિત કરનાર પણ છે. આ મન છે હિત કરનાર પણ હોય કે અહિત કરનાર પણ હોય. જો આપણું કોઈ અહિત કરનાર હોય તો આપણું પોતાનું જ મન, અને આપણું કોઈ હિત કરનાર તો પણ આપણું મન જ છે. બીજું કોઈ અહિત પણ કરતું નથી અને હિત પણ કરતું નથી. એટલે જેનો પુરુષાર્થ શું થયો? અહિત કરવાના સ્વભાવવાળા મનમાં પરિવર્તન લાવીને એને હિત કરનારું બનાવવું. શત્રુ એટલે અહિત કરનાર. શત્રુએ તમે કશું ના કરો તોય અહિત કરે તમારે, નમઃ શત્રુ. તમારે કઈ કરવું ના પડે.
એ શત્રુને દૂર ના કરતો એ તો કંઈ એનું કામ કર્યા જ કરે. તેવું તો મનને કશું ના કરતો શત્રુને જેમ અહિત કરે ઉચ્છૃંખલ પ્રવૃત્તિ કર્યા કરે. રાગ દ્વેષનો વશ થાય અને આપણને આધ્યાત્મિક રીતે નુકસાન કરનારી પ્રવૃત્તિ મન કરે. રાગ દ્વેષને વધારે, રજોગુણ તમોગુણને વધારે, એમ કરીને આપણા દુઃખને શોકને વધારે. કશું નહીં કરીએ તો મનમાં શોક વધવાનો જ છે, દુઃખ વધવાનું છે, ડિપ્રેશન થવાનું જ છે. અને માટે સાવધાનીપૂર્વક મનને આમાંથી મુક્ત કરવું. તો કયા પ્રકારનું મન મિત્ર છે, કયા પ્રકારનું મન શત્રુ છે, ભગવાન પછીના શ્લોકમાં એ કહે છે. ઓમ दुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे વર્તેતાત્મૈવ શત્રુવત. ભગવાન સમજાવે છે કે કયું મન આપણું, કેવું મન, કયું નહીં, કેવું મન આપણું બંધુ છે, કેવું મન આપણું શત્રુ છે. આમ આપણે આપણા મિત્ર હોઈએ, આપણે આપણા શત્રુ હોઈએ. બંધુ આત્મનસ્તસ્ય યેન આત્મૈવ આત્મના જીતઃ. આત્મા આત્મન તસ્ય બંધુ. આપણો આત્મા, આપણું મન જે આપણું મિત્ર બને, બંધુ હિતકારી બને. ક્યારે? યેન એવ આત્મા આત્મના જીતઃ. જેણે આ મન પર વિજય પ્રાપ્ત કર્યો છે એ મન આપણું મિત્ર છે. આ મન પર વિજય પ્રાપ્ત કર્યો છું જેણે પોતાના મનને રાગ દ્વેષથી મુક્ત કર્યું છે. આપણું મન કોનાથી સંચાલિત છે? મહાત્માઓ કહે કે આ મન બે વડે સંચાલિત થાય, કે તો રામ વડે અથવા તો કામ વડે. આમ તો કામ અને કૃષ્ણ કહેવા જોઈએ, પણ રામ ને કામ જરા આમ પ્રાસ બેસે એટલા માટે કહે. કારણ કે આ કામ છે ને કૃષ્ણનો પુત્ર છે. કામદેવ જન્મ્યા ભગવાન કૃષ્ણ પ્રદ્યુમ્ન રૂપે, એના જેવા જ દેખાય, એવા જ સુંદર, એવા જ આકર્ષક, ચતુર્ભુજ, એવું જ ખબર ના પડે સામાન્ય માણસને. અને તે કામ અને કૃષ્ણ વચ્ચે ભેદ પારવો કેટલું સરળ નથી. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેત તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. અન્ય શ્રેય અન્ય દૂતૈવ પ્રેય તે ઉભે નાનાર્થે પુરુષમ સ્નિત. કઠોપનિષદ કે શ્રેય અને પ્રેય બંને મનુષ્ય સમક્ષ ઉપસ્થિત થાય છે, સતત ઉપસ્થિત થાય છે. અન્ય આ બંને જુદા છે, દેખાય સમાન પણ બંને જુદા છે. એક મિત્ર છે, બીજું શત્રુ છે. એક આપણને મુક્ત કરાવનારું છે, બીજું બંધન કરાવનારું છે. એક સંસારમાં પાડનારું છે, એક સંસાર મુક્ત કરનારું છે. આ શ્રેય જે છે સંસાર મુક્ત કરનારું છે. આ પ્રેય છે એ સંસારના બંધનને વધારે દ્રઢ બનાવનારું છે. તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર હૈ. આ ધીર અર્થાત જે વિવેકી મનુષ્ય છે, સંપરિત્ય આ બંને સારી રીતે એ બંને તપાસે છે, બંનેનું અન્વેષણ કરે છે, સારી સમજે છે અને પછી નક્કી કરે આ શ્રેય છે અને આ પ્રેય છે. તો એવું શ્રેય આદાન છે સાધુ ભવતી. આ શ્રેય અને પ્રેયમાંથી શ્રેયને પસંદ કરે એનું કલ્યાણ થાય છે. બધું પ્રેય મંદો યોગક્ષેમા દૃઢિતા મંદ જે અવિવેકી મનુષ્ય છે એ પ્રેયને પસંદ કરે. એટલે આમ શ્રેય અને પ્રેય સામાન્ય દૃષ્ટાંત આપીએ તો કે આ વારંવાર આપણે રોજ બરોજ થતું જાય છે. ઘણી વાર આપણી કસોટી થાય કે સાચું કહેવું કે ના કહેવું. સાચું કહી દઈશ તારે ખોટ ખાવી પડશે, આટલું જતું કરવું પડશે, આટલું નુકસાન થશે. સાચું કહીશ
તો મારી આવી આબરૂ જશે, મારી આવી હાંસી થશે, હું બહાર પડી જઈશ. સાચું કહીશ તો આ નફો જતો કરવો પડશે, સાચું કહીશ તો નોકરી નહીં મળે, સાચું કહીશ તો એડમિશન નહીં મળે. આમ સાચું કહેવાથી ઘણી વાર ઘણું બધું જતું રહે, અથવા ખોટું કહેવાથી ઘણું બધું મળી જાય. રોજ બનતું હોય છે બધું. આ પ્રેમ મારી સમક્ષ આવ્યું, મને કે જુઠ્ઠું બોલ, કોઈને ખબર નથી પડવાની. કસ્ટમ ઓફિસર મને પૂછે, સ્વામીજી શું છે આ બધી બેગમાં? કશું નથી. સાચું કહો તો 50,000 રૂપિયા ડ્યુટી આપવી પડે, કહું કે નથી, જવા દે. સંઘર્ષ જન્મ્યો. સાચું બોલવું કે ના બોલવું, એ બધું જુઠ્ઠાણું મને કહે કે કોણ સાચું કહે છે આ જમાનાની અંદર? બધા વાતો કરનારા છે. એમ કરીને ટૂંકમાં જસ્ટિફિકેશન, સમર્થન આપ્યા. મારું મન બહુ બુદ્ધિ બહુ ચાલાક છે, એને જે કરાવવું હોય માટે બધી દલીલો લઈ આવે. અને ભાઈ મારો લોભ તો છે જ. 50,000 રૂપિયા કોને કહેવાય કે સામાન્ય વસ્તુ છે? શ્રેયને પસંદ કરું કે પ્રેયને? સાચું બોલવું કે જુઠ્ઠું બોલવું? આ સાચું શ્રેય છે, જુઠ્ઠું પ્રેય છે. પણ પ્રેય છે ને એ શ્રેય કરતા જ અમારું હિતકાર્ય એવી રીતે વર્તતું હોય કે તું સાચું તને શું મળવાનું છે? આ 50,000 રૂપિયા જશે, જુઠ્ઠું બોલીશ તો જો તને શું લાભ થશે? તો સંપરિત્ય વિવેનક્તિ ધીર. આ ધીર પુરુષ છે, બંનેની બરોબર પરીક્ષા કરે, નક્કી કરે નહીં ભાઈ આ જે દુનિયાવી લાભ છે એ મારે નહીં જોઈએ, મને તો જે મારો આધ્યાત્મિક લાભ છે એ જ જોઈએ છે. શ્રેય આદાન સે સાધુ હોતી કિયતે અર્થાદ એવું પ્રયોગ ગણીતે. જે શ્રેયને પસંદ કરે એનું કલ્યાણ થાય, જે પ્રેયને પસંદ કરે એ પુરુષાર્થથી ભ્રષ્ટ થઈ જાય. આવું તો ક્ષણે ક્ષણ બનતું હોય છે ને. નાની નાની વાતો, કેટલા વર્ષ થયા છે, કેટલી ઉંમર થઈ, કેટલો પગાર મળે છે, શું થયું, કોનો ફોન હતો, પેલા શું કહ્યું, કોણ આવ્યું હતું, કોણ ગયું, નાનામાં નાની વસ્તુ, રોજ બરોજ નહીં. કે બધું કહેવાતું છે કે બધાને તો પૂછે, હવે તો કે એટલે કહી દીધું આપણે, આમ કરી દીધું. આપણે ખબર નથી કે આપણું મન જે છે ને બહુ ચાલાક છે, અને આપણે એમ કે આપણે ચાલાક છે, પણ ખરેખર મન ચાલાક એ કારણે આપણને આવા અપ્રામાણિક બનાવી દેતું હોય છે. પછી તો સાચું બોલવું હોય તો બોલાય જ નહીં આપણા, એવું થઈ જાય. યેના આત્મૈવાત્મના જીતઃ. તો જેણે સાવધાનીપૂર્વક, નિશ્ચયપૂર્વક, ધીર ધૈર્ય જોઈએ, વિવેનક્તિ ધીર આ ધૈર્ય જોઈએ, જે પ્રલોભનને વશ થતો નથી. મેં કહ્યું ને ગઈકાલે, શોર્ટ ટર્મ પેઇન, લોંગ ટર્મ ગેઇન, શોર્ટ ટર્મ ગેઇન, લોંગ ટર્મ પેઇન. ટૂંકમાં તત્કાલીન લાભ, દીર્ઘકાલીન દુઃખ, તત્કાલીન દુઃખ, દીર્ઘકાલીન સુખ. આમ સાચું બોલવામાં તત્કાલીન દુઃખ છે ના નથી, પણ દીર્ઘકાલીન સુખ. જૂઠું બોલવામાં તત્કાલીન સુખ છે ખરું, પણ દીર્ઘકાલીન દુઃખ. આ પ્રકારે જયારે માણસ જુએ કે ખોટનો ધંધો છે, ત્યાર પછી પોતાના મૂલ્ય પ્રમાણે વર્તે. યેનાત્મૈવાત્મા. આ પ્રકારે સાવધાનીપૂર્વક, જે હંમેશા શ્રેય જે છે એ શ્રેયનું જ અનુસરણ કર્યું છે, જે મૂલ્યનું જીવન જીવે છે, તે સદભાવનાઓનું જીવન જીવે છે, સદવૃત્તિઓ, સદભાવના, સત્કર્મ, એમ કરીને સાવધાનીપૂર્વક અને પ્રયત્નપૂર્વક જે પોતાના મનને રાગ અને દ્વેષની પકડમાંથી મુક્ત કરતો જાય છે. અત્યારે મન પેલા કામના કાબુમાં છે. કામ કહો, રાગ દ્વેષ કહો, રજોગુણ તમોગુણ કહો, આપણે એને ધીમે ધીમે કૃષ્ણના કાબુમાં લાવવાનું છે. અનાત્મસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. અનાત્મ અજિતા આત્મના, જેને પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો નથી. ટૂંકમાં જેનું મન રાગ દ્વેષ ને વશ છે, મારે વશ નથી, એ મન મારું કયું કરતું નથી. તમે વિચાર કરો કે આવું મન જે એને ફાવે એમ કરવા ટેવાયેલું હોય, સ્વચ્છંદતાથી વર્તન કરવા ટેવાયેલું હોય, એનું કહું ભગવાનનું નામ દે કે દેવાનું છે, હું રામ રામ કરું તો એ કામ કામ જ કરે.
આપણે તો સરળ વસ્તુ ઈચ્છે છે કે આપણે જે કહીએ એ મન કરાય. હું મનને કહું ભગવાનનું નામ તો ભગવાનનું નામ લે. હું કહું ભાઈ શાસ્ત્રનું શ્રવણ તો કરે. હું કહું જરા આ કે સત્કર્મ તો કરે. ટૂંકમાં મન મને અનુકૂળ બને, મારું મિત્ર બને, એટલું આપણે કરવાનું છે. એ ક્યારે થાય? એ મન જયારે આ બધા નકારાત્મક કે નિષેધાત્મક વૃત્તિઓ છે, જેને આસુર વૃત્તિ કહેવામાં આવે છે, જેને ગીતામાં રાગ દ્વેષ કહેવામાં આવ્યા, 16મા અધ્યાયમાં કામ ક્રોધ લોભ એવું કહેવામાં આવ્યું. ટૂંકમાં જ્યાં સુધી આપણું મન આ બધી વૃત્તિઓના વશમાં હોય ત્યાં સુધી એ આપણું હિતકારી નથી, આપણું અહિત કરનારું છે, આપણું મિત્ર નથી, શત્રુ છે. આપણી પાસે ઉચ્છૃંખલ પ્રવૃત્તિ કરાવે અને આપણો જ વિનાશ કરે, આપણે જ ખડામાં પાડે. એટલે ભગવાન કહે છે કે આ મનને મિત્ર નહીં બનાવો તો મન તો શત્રુ છે, તારું અહિત કર્યા જ કરશે. એટલે કે ના આત્માનું અવસાદે, આત્માને અર્થાત પોતાની જાતને નીચી ન પડવા દેવી જોઈએ, એનું પતન ન થવા દેવું જોઈએ. પ્રયત્નપૂર્વક સતત આપણે આપણો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુરુષાર્થ છે. ના સ્વામી તમે કે પીછું ફેરો ને થઈ જાય એવું કશું, ભગવાન કે એવું પીછા બીજા ફરતા નથી. નહીં તો એમણે પીછું ફેરવી દીધું અર્જુન પર, અર્જુન કશું કરવાનું રહેતા જ નહીં. એવા ગુરુ નથી ભગવાન પીછા ફેરવે અને કામ થઈ જાય. તું કર, તારે કરવા તું કર, મારે કરવાનું તો હું કરીશ. તારો ધરત હું સંચાલન કરીશ, વાંધો નથી, હું તારી સાથે છું. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. કોઈ પેલો ધનુર્ધર પાર્થ જોઈએ, આ ધનુષ બાણ વગરનો પાર્થ ના ચાલે. 18 અધ્યાયમાં આટલું જ થયું ને, એને ધનુષ બાણ ધારણ કર્યા. શું કર્યું ભગવાને? એને પહેલા અધ્યાયમાં ધનુષ બાણ નીચે મૂકી દીધા, 18મા અધ્યાયમાં કરીશ્ય વચનમ તવ. આટલું 18 અધ્યાય છે, આટલું કરાવતા કરાવતા તે યોગેશ્વર કૃષ્ણ છે. ઈશ્વર આપણી સાથે. એ પ્રાર્થના એ પણ પુરુષાર્થનો એક અંગ છે. ભગવાને પ્રાર્થના કરવી, ભગવાનને શરણાગત થવું, નમ્રતા, આ બધું પુરુષાર્થ અંતર્ગત છે. પછી આપણે કરવાનું છે. પણ સ્વામી ભગવાન તો જાણે જ છે ને મારે શું જરૂર છે, બધું જાણે છે. પણ માગ્યા વગર માં પણ ના પીરસે એવું છે. એટલે માગ્યા વગર ભગવાન પીરસે નહીં, બધું છે ખરું એની પાસે, પણ માંગવું પડે, એટલું કરવું પડે. પણ સ્વામી આ પશુઓ બધા ક્યાં પ્રાર્થના કરે છે? એ પ્રાર્થના નથી કરતા કે એમનામાં કોઈ મહત્વાકાંક્ષાઓ છે જ નહીં, એમને કશું ધ્યેય જ નથી. ભગવાન જે આપે એમના માટે પૂરતું છે. એટલે ઘાસ એમ નથી કહેતો ઘાસ મને જરા મીઠું મરચું પેલું શું કહેવાય ને નાખીને આપો, એવું નથી કહેતો. જીરાળું નાખીને આપો નથી કહેતો. જે આપે, જે સફરજન આપે એવું ખાઈ જાય. આપણે તો જીરાળું વાળું જોઈએ ને, ચાટ મસાલો જોઈએ ને, પેલું જોઈએ. તો કે એ તું તારી સાથે લઈ આવ. આ સફરજન હું તને આપીશ, એ મારું કામ છે. ચાટ મસાલો એ તારે લઈ આવવાનો. આપણે તો મસાલો જોઈએ ને. ભગવાન જે આપે એ પૂરતું હોત તો કોઈ પ્રાર્થનાની જરૂર નથી. ભગવાન આપે પૂરતું નથી માટે પ્રાર્થનાની જરૂર, તો તારે આ કામ કરવું પડે. ભગવાન આપે પૂરતું હોય તો આપણે સંન્યાસી બની જ ગયા છીએ, આપણે યોગી બની ગયા. એ કહેશે હમણાં એક યોગી કેવો હોય, એ પછીના શ્લોકમાં કહે છે આ પ્રકારે જેને પોતાના મન પર વિજય પ્રાપ્ત કર્યો, મનને મિત્ર બનાવ્યું છે, એ કેવો હોય? પછીના શ્લોકમાં કહે છે, 7મા શ્લોકમાં કહે છે જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. જીતાત્મન, આગળ ભગવાન શું કહ્યું? येन आत्मैवात्मना जितः બંધુરાત્માત્મનસ્તસ્ય. જેણે પોતાના પ્રયત્નથી, પોતાની વિવેક બુદ્ધિથી, ધૈર્ય જોઈએ, સતત પ્રયત્ન જોઈએ, તત્પરતા જોઈએ, એના માટેનું મૂલ્ય જોઈએ. પહેલા આદરનો અર્થ કે આ વસ્તુ મારા મૂલ્યવાન છે. આ મારા મન પર મારો કાબુ હોય, મનનો હું સ્વામી હોઉં, એ મારા માટે આવશ્યક છે.
જીવનો સુખી થવાનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ સુખ દુઃખ ક્યાંય બહાર તો છે જ નહીં. જે મન મારો મિત્ર છે મને સુખ આપનારો છે, જે મન મારો શત્રુ છે મને દુઃખ આપનારો એ મને જ દમનારું છે. બહારના કોઈ દમન કરનારની જરૂર નથી. માં કે ને તું દા ક્યાંથી મારે ઘેર જન્મે, આ મને દમનારો છે. ઘણી વાર સાંભળ્યું છે, આ મને દમનારો નીકળ્યો જન્મે મારે ઘેર. ટૂંકમાં કોઈ બહારથી દમનારું છે જ નહીં. આપણું મન આપણે દમનારું છે, આપણું મન આપણે સુખ આપનારું છે. દમન કરનાર મનમાંથી એને સુખ આપનારમાં પરિવર્તન નામ પુરુષાર્થ. બીજું માણસે કરવાનું છે શું? આ જ પુરુષાર્થ છે. બાકીની બધી વસ્તુ તો બાય પ્રોડક્ટ છે. ટૂંકમાં એ તો આડ વસ્તુઓ છે. પછી પૈસા મળ્યા ગયા આ તે બધું એવું ચાલ્યા કરે જીવનમાં. પણ મુખ્ય વસ્તુ, મુખ્ય જે આપણે મૂડી કમાવાની છે કે મુખ્ય જે સિદ્ધિ મેળવવાની, મુખ્ય વિજય પ્રાપ્ત કરવાનો છે એ આ મનમાં પરિવર્તન લાવીને એને મિત્ર બનાવવાનો છે. ક્યાં સુધીનો મિત્ર બને? જીતાત્મન પ્રશાંતસ્ય. જીતાત્મન જેને આત્મા પર આમ આવેગાત્મક મન પર રાગ દ્વેષ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો, એટલે પોતાના મનને સંપૂર્ણ રીતે રાગ દ્વેષ વગેરેથી મુક્ત કરી દીધો. એનો લાભ છે, તાત્કાલિક લાભ છે. બાકી આપણે કર્મ કરીએ ને બધું કરીએ ત્યારે ભવિષ્યમાં ધન સંપત્તિ જે મળશે આ તો તરત આને દ્રષ્ટ ફળ કહેવાય, તાત્કાલિક ફળ આપનારું છે. એક રાગ દ્વેષ ગયો તરત એટલી મનમાં શાંતિ ઉત્પન્ન થઈ કે શાંતિ મનનો સ્વભાવ છે. આ રાગ દ્વેષને કારણે મન અશાંત બન્યું છે. બાકી એ મનને જો કશું કરવાના તો શાંત જ રહે. જેમ સરોવરમાં જળ શાંત જ રહે, એ તો આપણે કાંકરા ફેંકીએ ત્યારે બધા તરંગો જન્મે, તેથી એમાં એવી જાતનો વિક્ષેપ થાય. તેવી રીતે આપણે રાગ દ્વેષ કાંકરા નાખ્યા કરીએ મનમાં, એટલે મન બિચારું સતત વિખવાદમાં હોય, વિક્ષિપ્ત હોય. કશું ના કરીએ તો મન શાંત હોય. આથી મનને વિક્ષિપ્ત કરનારા આ બધા જે કારણો છે જેને ટૂંકમાં રાગ દ્વેષ કહેવામાં આવ્યા, એ રાગ દ્વેષ મેં કહ્યું પ્રમાણે જન્માયા છે અસલામતથી, ભયમાંથી. એ જન્મે છે સ્વાર્થમાંથી, એ જન્મે છે અજ્ઞાનમાંથી, જન્મે છે અનાત્મામાં, દેહમાં, આત્મબુદ્ધિમાંથી. એટલે મૂળ કારણ તો અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે હું આત્માને અર્થાત મારા સ્વભાવ જેવો છે તેવો નથી જાણતો. જે અનાત્મા છે ને આત્મા માનું છું અને એ અનાત્માના ધર્મનો આત્મા પર આરોપ કરું છું. આ મૂળભૂત સમસ્યા. ટૂંકમાં દેહ જે આત્મા નથી એને હું આત્મા કે હું માનું છું. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત છે ને એ તો મારો વેશ છે. હું તો વેશ પહેરનાર અભિનેતા છું. તો એટલે સવારે વાત કરી ને આપણે તત્ સૃષ્ટવા તદેવાનો પ્રાવિશત, ભગવાને આ વેશનું ખોળિયાનું સર્જન કર્યું, પછી રહેવા માટે આવ્યો અંદર. એ ખોળિયાની જાતમાં માનીને કઈ જાતની વાત છે? પેલો અભિનેતા હોય, બધો કરોડોપતિ છે, એને પ્રવેશ કર્યો છે એમાં પેલા ભિખારીના વેશમાં પ્રવેશ કર્યો. પણ એને જ્યાં સુધી સાવધાની છે કે હું તો અભિનેતા છું, હું તો ધનવાન છું, ત્યાંથી ભલે ભિખારીનો વેશ ને ભિખારીનું વર્તન કરે તો કશો વાંધો નથી એને. પછી વેશને જ આત્મા માની લે, હું ભિખારી છું એવું માની લે તો મહાન અનર્થ, મહતી વિનષ્ટિ. તેવી રીતે ભગવાન અહીંયા આવ્યો તો ખરો, શિવ થકી જીવ થયો, અંદર આવ્યો બધા રસ લેવા માટે, અને પછી એ ભૂલી ગયો કે શું થયું, ભગવાન જાણે શું થયું. પણ આ વેશને જ કહે છે હું છું. આવું થઈ ગયું છે. કેમ થયું છે એ જ જાણે, પણ થઈ ગયું છે. ટૂંકમાં જે હું નથી એને હું કહેવું. આ શરીર મન બુદ્ધિ હું નથી પણ હું કહેવું, એનો અર્થ બધી એની મર્યાદા મારી મર્યાદા થઈ ગઈ. તમે જેની સાથે જોડાઓ એના બધા પ્રશ્નો તમારા થઈ જાય કે નહીં? આમ સ્ત્રી અને પુરુષ જયારે લગ્ન કરે એકબીજા સાથે ત્યારે આખું પેકેજ તમારી પાસે આવે.
બહુ સુંદર હોય, દેખાવડી છોકરો, બધું સરસ, બધું હોય, ભણેલી છે, આઈટી ફલાણું ઢીકણું આટલા બધું જ છે, બધું બેગેજ એની સાથે માલ મળી તો બધો બોજ સામાન પણ સાથે જ આવે. અંદર જે કે બધા પ્રશ્નો બધા હોય, સમસ્યા એ આવે ને પેલાની એની પાસે આવે, એટલે આવું જ થઈ જાય ને. પછી આપણે તો બધી વસ્તુ કરવી જ પડે. તેવી રીતે આ શરીરને હું કહું એટલે એની બધો બેગેજ અને બધો બોજ મારી પાસે આવ્યો. આ શરીર જન્મનારું મરનારું હોય, હું એવો થઈ ગયો, થયા વગર થઈ ગયો. આ બુદ્ધિમાં કેટલું બેગેજ છે, બુદ્ધિમાં અજ્ઞાન રહેલું છે, ઘણી સીમાઓ રહેલી. આ બધી સીમાઓ, મર્યાદાઓ, જાણે કે મારી મર્યાદાઓ થઈ ગઈ. પેલો ભિખારીના વેશમાં અહંભાવ કરવાને કારણે પેલો જાણે ભિખારી થઈ ગયો એને જેવું થઈ ગયો. એટલે આમાંથી છૂટવાનું છે બેટા. પરંતુ આ બંધન બધા દ્રઢ થતું જાય છે. આમાંથી પછી આપણને ભય જન્મ્યો, સ્વાર્થ જન્મ્યો, રાગદ્વેષ જન્મ્યા, અને રાગદ્વેષને આપણે એને પોષ્યા, એને કારણે એવા પ્રબળ બની ગયા છે કે હવે એ વસ્તુ આપણા કાબુમાં નથી. એટલે એને ધીમે કાબુમાં લાવવી. એટલે ભગવાન આપણે 2 તબક્કાનો કાર્યક્રમ કહે છે. પહેલો કાર્યક્રમ કહેવાય કર્મયોગ, જ્યાં રાગદ્વેષમાંથી મનને મુક્ત કરવું, અને બીજો કાર્યક્રમ છે જ્ઞાન યોગ, જ્યાં પછી અજ્ઞાનથી એને મુક્ત કરવું. આ અજ્ઞાનથી મુક્ત થવા માટે શાસ્ત્રનું શ્રવણ છે, મનન છે, નિધિધ્યાસન છે. એ અજ્ઞાનથી મુક્ત થવાનું એ ક્યારે કરી શકે? જયારે મન પહેલા રાગદ્વેષથી મુક્ત થયો ત્યારે. યોગારૂઢ કહેવામાં આવ્યો. યોગમાં આરૂઢ છે, અર્થાત એનું મન હવે સંપૂર્ણ પોતાની પાસે છે. ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્મનો ઉદ્ધારમાં 2 તબક્કાનો થયો. પેલો રાગદ્વેષમાંથી ઉદ્ધાર, અને બીજો છે અજ્ઞાનમાંથી ઉદ્ધાર. અને ત્યારે મન સંપૂર્ણ રીતે મિત્ર બની ગયો. જીતા આત્મન પ્રશાંતસ્ય, આ રીતે જેને પોતાના આત્મા પર, મન પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. ટૂંકમાં મનને બધા પ્રકારના વિક્ષેપ કરનારી વૃત્તિથી મુક્ત કર્યું છે. મન બિચારું, મનનો કઈ વાંક નથી. આ મનને સાચી સમજ આપવાની જરૂર છે. જે સતત મનને કેળવવો, સાચી સમજ આપવી, અને એનામાં દ્રઢ થઈ ગયેલી ખોટી સમાધિ સતત એને મુક્ત કરવું. એટલે મન કે આપણું દુશ્મન નથી. મન સાથે કે અંદર લડાઈ કરવાની નથી, એની સાથે મલ્લયુદ્ધ કરવાનું નથી. મન પ્રત્યે પણ સહાનુભૂતિ રાખવી જોઈએ. આ મન દુષ્ટ છે, આવું છે, બિચારું કશું જ નથી. એક મહાત્મા હતા કે આ મારી બાળે, આ શરીર છે મારું દુશ્મન છે કે. ભાઈ બિચારે શું ગુનો કર્યો કે? શરીરે શું ગુનો કર્યો છે? કોઈ કશું ગુનો કર્યો નથી. આપણે નથી કર્યો ને કોઈએ ગુનો કર્યો જ નથી. અજ્ઞાને ગુનો કર્યો. અજ્ઞાન તો કોણે જન્માવ્યું ખબર જ નથી આપણને. એટલે કોઈનો ગુનો છે નહીં આમાં. એટલે મન કે આપણું દુશ્મન નથી. એને ટૂંકમાં એના પ્રત્યે ગુસ્સે થવાની જરૂર નથી, એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, અને એને કારણે આપણો તિરસ્કાર કરવાની જરૂર નથી. મારા મનમાં આવું છે, જે થયું તે ખરું, એ મેં જન્માવ્યું નથી, લઈને આવ્યા છે. આ તો આટલું કામ સોંપીને મોકલ્યા છે આપણને કે આટલું કામ કરો. એટલા માટે પહેલા તો આપણી જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી, આપણી જાતનો દોષારોપણ કરવાની જરૂર નથી. આ મન આવું છે એટલા માટે હું જવાબદાર છું કહેવાની જરૂર નથી. એટલું ખરું કે આ મનમાં પરિવર્તન લાવવાની જવાબદારી આપણી થઈ. પણ મનમાં રાગ દ્વેષ છે માટે હું મારામાં કઈ એવું કઈ નથી. રાગ દ્વેષ મનમાં છે, આપણે કરીશું. ઘરમાં ઝાડા બાજી તો શું કહ્યું, હું માથું કૂટવાનું નથી. ઝાડા બાજી ગયા, સાફ કરીશું. તેમ મનમાં ઝાડા બાજી ગયા છે, સાફ કરીશું. અને આ રીતે પોતાને પોતાને પણ તિરસ્કારમાંથી, આત્મ તિરસ્કારમાંથી પોતાના પ્રત્યે દોષારોપણ મુક્ત રહેવું. મનને પણ દોષ ના આપો, પોતાને દોષ ના આપો. બધું પોતાના સ્વભાવ પણ વર્તે છે. એક મન એવું સ્વભાવ બદલી શકીએ છે, એ કામ આપણું છે, આપણે કરીશું. આ રીતે જેણે પોતાના મનને રાગદ્વેષમાંથી અને અજ્ઞાનમાંથી મુક્ત કર્યું છે, પ્રશાંત પ્રકૃષ્ટેન શાંતમ, એકદમ પ્રકર્ષેણ શાંતમ, એકદમ પ્રશાંત. કોઈ પ્રકારની ખલેલ નથી, કોઈ પ્રકારનો દુઃખ નથી, કોઈ અનર્થ નથી. જે સંપૂર્ણ આનંદમય છે, તો આનંદ સ્વરૂપ છે. એટલે યોગ શાસ્ત્ર કહે છે કે આ મન એ આનંદ સ્વરૂપ જ છે. મન રહેતું ત્યાં શું આનંદ જ રહે છે.
આનંદ જ મનનું મૂળ સ્વરૂપ છે. એ તો અજ્ઞાન રાગ દ્વેષને કારણે જેને કે આવું દુઃખી એવું જણાય છે, એનું મૂળ સ્વરૂપ તો આનંદ જ છે. અને માટે બહારના બધા જે આગંતુક આ રાગ દ્વેષ અજ્ઞાન તો આગંતુક છે. એ આગંતુક લોકોને આપણે દૂર કર્યા એટલે મનનો સ્વભાવ પ્રશાંત છે. જીતાત્મન પ્રશાંત પરમાત્મા સમાહિત. હો પરમાત્મા જે છે ને, મારો આત્મા જે છે ને, એ હવે સમાહિત. આ મન આત્મામાં સમાહિત નિષ્ઠ બને છે. એને કારણે હવે મારો આત્મા પોતે છે એ જાહેર કરે છે. આ સમજવાનું છે. એક વસ્તુ કઠોપનિષદને કહેવામાં આવ્યું, એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. કે છે કે પ્રાણી માત્રનો આત્મા તો પરમાત્મા જ છે, સચ્ચિદાનંદ છે. પરમ બ્રહ્મ આપણો આત્મા છે, સચ્ચિદાનંદ છે. પરંતુ એ રીતે પોતાને જાહેર કરતું નથી. આત્મા હું શિવ છે એમ જાહેર નથી કરતો, ત્યારે જીવ છે એમ જાહેર કરે છે. એનું કારણ શું છે? એ જાહેર મનના માધ્યમ દ્વારા કરે છે. આપણા આત્માનો અનુભવ સતત થાય છે, પરંતુ મન દ્વારા થાય છે. જેવી રીતે આપણે ચહેરાને જોવો હોય તો અરીસાનો ઉપયોગ કરીએ ને, ચહેરો દેખાય કેવી રીતે? અરીસા દ્વારા થાય છે. શું કે અરીસો જો સીધો ને સપાટ હોય તો આપણો ચહેરો જેવો છે તેવો દેખાય. પણ અરીસો ધારો કે વાંકો ચૂકો હોય કે એમાં તરાડ હોય તો ચહેરો વાંકો ચૂકો દેખાય, ચહેરો તરાડ વાળો દેખાય. તેથી ચહેરાને આપણે જેવો છે તે જોવા માટે અરીસાને બરોબર સીધો કરવો પડે ને. આ અરીસો સીધો થાય કે નહીં મને ખબર નથી, પણ આપણો મન રૂપે અરીસો સીધો થાય ખરા. કહેવાનો વાત એ છે કે મન એક અરીસો છે, અને મનરૂપ અરીસામાં સતત આપણે આપણી જાતને જોતા હોઈએ છીએ. અને દુઃખી તો કે હું આવો છું, અરે મારું નાક આવું છે, મારો હોઠ આવા છે. ખરેખર બધું નાક હોઠ સારા જ છે, પણ આ અરીસો છે ને એને વાંકા ચોકા બતાડનારા છે. તેવી રીતે આત્મા તો પરમાત્મા જે છે, સચ્ચિદાનંદ છે, પણ મન જે છે એને આવું વક્ર બતાવનારું છે. એટલા માટે આત્મા પોતાની જાતને પોતે છે એવો પ્રગટ જાણે કરતો નથી. જે બ્રહ્મ છે એ જાણે પોતાને જીવ રૂપે જાહેર ન કરતું હોય, જે પૂર્ણ છે જેને પોતાને અપૂર્ણ રીતે પ્રગટ ન કરતું હોય. આપણે આટલું જ કરવાનું છે કે આત્મા સતત પ્રગટ થઈ રહ્યો છે, સતત પોતાને અભિવ્યક્ત કરી રહ્યો છે, પણ મન દ્વારા આ મનમાં પરિવર્તન લાવીએ એટલે આપોઆપ જ આપણા આત્માના જેવો છે તેવો દર્શન થાય. પરમાત્મા સમાહિત હૈ. આ પ્રશાંત મન છે એ આત્માને જેવું છે તેવું દેખાડે છે. તો વિચાર કરો કે એક સરોવર હોય, એક તળાવ હોય, એમાં જળ ભરેલું હોય. તળાવ નીચે તો બહુ સુંદર વસ્તુ છે, પરંતુ આ જળની અંદર જો કચરો હોય, એની સપાટી પર ઘણા બધા તરંગો વિક્ષેપ હોય તો આપણને તળિયું દેખાય નહીં. તો ઘણી જગ્યાએ સમુદ્રમાં જાઓ ને તો એવું સુંદર એનું જળ હોય છે ને, એટલું બધું શાંત અને એટલું બધું પારદર્શક હોય, અને નીચે એટલી સુંદર બધી વસ્તુઓ તમને દેખાય. એવું જ છે સરસ આપણું સ્વરૂપ. પણ આ મન છે એમાં એવી મલિનતા છે, એવી બધી વિક્ષેપ છે કે આત્મા જે તળિયે છે એને બરાબર જોઈ શકાતો નથી. જેમ જેમ મન સ્વચ્છ થતું જાય, જેમ જેમ મન શાંત થતું જાય, તેમ તેમ આ તળિયું અધિષ્ઠાન આત્મા આનંદ છે એ ધીમે 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 સ્પષ્ટ થતો જાય. અને મન જયારે સંપૂર્ણ શુદ્ધ બને, સંપૂર્ણ પ્રશાંત બને, બધા પ્રકારના વિક્ષેપથી શાંત બને, નિર્મળ બને, ત્યારે પારદર્શક બને, અને ત્યારે આપણા આત્મા જેવો છે જેવો અનુભવ થાય. આત્માનો અનુભવ તો છે પણ જેવો છે તેવો કેમ નહીં? કારણ કે આ મન જે છે એ આત્માને વિકૃત કરીને આપણને દેખાય છે. એ મન જયારે વિકૃત ના કરે ત્યારે આત્મા જેવો છે તેવો જ અનુભવનો વિષય બને. પરમાત્મા સમાહિત હૈ. એ પરમાત્મા પ્રગટ કરે હું સચ્ચિદાનંદ છું, હું બ્રહ્મ છું. અત્યારે શી પ્રગટ કરે છે? હું જીવાત્મા છું, સુખી દુઃખી છું. આ મન પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત થાય, પ્રશાંત બને, એ નિર્મળ બને, પારદર્શક બને, અને ત્યારે આનંદ જે આપણું સ્વરૂપ છે એ આપોઆપ જ પ્રગટ થાય. અને એવું પણ નથી કે એક દિવસ પ્રગટ થશે. જેમ જેમ આપણું મન નિર્મળ થતું જાય તેમ આપોઆપ પ્રસન્ન બનતું જ જાય. મેં કહ્યું કે આમાં આપણને તાત્કાલિક લાભ છે.
જરાક રાગ દ્વેષ ગયા, મન જરા સ્વચ્છ બન્યું, પ્રસન્નતાનો અનુભવ થયો. વધારે રાગ દ્વેષ ગયા, વધુ સ્વચ્છ બન્યું, વધુ પ્રસન્ન. છેવટે ક્યાં સુધી પ્રસન્ન બને? પરમાત્મા સમાહિત. ટૂંકમાં આ યોગી કહો, જ્ઞાની કહો, એનો આત્મા શું જાહેર કરે? હું આનંદ સ્વરૂપ છું. એ પોતાને કેવો અનુભવ કરે છે? હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું, બ્રહ્મ છું. ત્યાં સુધી આ જ્ઞાનમાં, એના અનુભવમાં એવી નિષ્ઠા એને પ્રાપ્ત થાય કે કશી વસ્તુને હલાવી જ ના શકે. શીતોષ્ણ દુઃખેષુ તથા માનાપમાનયો. સામાન્ય રીતે આપણા મનને હલાવી નાખનારી વસ્તુઓ, સામાન્ય સંજોગોમાં આપણા મનને ખલેલ પહોંચાડનારી, વિક્ષિપ્ત કરનારી વસ્તુઓ, આ માન મળે એટલે આપણે એકદમ વિક્ષેપ, આપણે હલી જઈએ, હર્ષનો આવેગ આવે, હા હા. અપમાન તો તરત હાલી જઈએ, એકદમ આપણે શોકમાં આવી જઈએ. આમ હર્ષ અને શોકમાં મન ઝોલા ખાતું હોય. અનુકૂળ હોય હર્ષ, પ્રતિકૂળ હોય શોક. આ મન કેવું છે? હર્ષ અને શોક વચ્ચે સતત ઝોલા ખાતું હોય. આપણા કાબુમાં નથી. આ સંજોગો આપણું સંચાલન કરતા હોય છે. સંજોગો અનુકૂળ હોય તો આપણા મનમાં હર્ષ જન્મે. ટૂંકમાં મારા મનમાં બીજી ક્ષણે સુખ હશે કે દુઃખ એવું નક્કી નથી કરી શકો. કોણ નક્કી કરે? સંજોગો નક્કી કરે. આ દુનિયા કહો, સંજોગો અનુકૂળ બને તો મને આનંદ છે, પ્રતિકૂળ બને તો દુઃખ છે. આનું નામ જ પરતંત્રતા. અત્યારે શાંતિ કે સુખ હોવું એનું સ્વતંત્ર જ નથી. એટલા જ માટે સતત આપણે કેટલો પ્રયત્ન કરવો પડે. આપણે સંજોગોને અનુકૂળ બનાવવાનો કેટલો સંઘર્ષ કરીએ, એને પ્રતિકૂળ મુક્ત થવાનો કેવો સંઘર્ષ કરીએ, પણ મનને એવું ને એવું જ રાખીએ છીએ. આ કે સંજોગને છોડ, તારા મનની સાથે કામ કર. ત્યાં સુધી ત્યાં મન આવું બન્યું, પછી સંજોગો જે તથા માનાપમાન હોય કે અપમાન હોય, આ તો હું આનંદ છું, એમાં એની નિષ્ઠામાં એ વિચલિત થતો જ નથી. શીતોષ્ણ સુખ દુઃખેશુ. ઠંડી હોય, ગરમી હોય, સુખ હોય, દુઃખ હોય, અગવડ હોય, સગવડ હોય, માન હોય, અપમાન હોય, સફળતા, બધા જ દ્વંદ્વ આવી ગયા. સફળતા, નિષ્ફળતા, આમાંની કોઈ વસ્તુ એને કોઈ રીતે હલાવી શકતી જ નથી. એ તો એવો નિષ્ઠ બની ગયો છે. શામાં? હું આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું. આમ આત્મા એટલે પરમાત્મા સમાહિત. આત્મા આ પ્રકારે પોતાને જ પ્રગટ કરી રહ્યો છે એના હૃદયની અંદર. અંતેથી એ પોતાની પૂર્ણતાના અનુભવમાં કે જ્ઞાનમાં એવું નિષ્ઠ છે કે બહારના સંજોગોથી હવે એ કેવો બની ગયો? એનાથી, એની અસરથી મુક્ત બની ગયો. અનુનામ મુક્તિ. કશી વસ્તુ મને હલાવી ના શકે. કે યુદ્ધ નથી, એને કશી વસ્તુ હલાવી ના શકે. એથી આગળ વધીને કહે છે 9મા શ્લોકમાં કે આવે કેવો થાય, એનો વ્યવહાર કેવો હોય. આ તો એની આંતરિક સ્થિતિ કેવી છે એ બતાવ્યું. નહીં, જે આગળ કહે છે 8મા શ્લોકમાં વળી એનું વર્ણન કરે છે. એ જ યોગીનું, જીવન મુક્ત પુરુષનું વર્ણન 8મા શ્લોકમાં કરે છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કૂટસ્થ વિજિતેન્દ્રિયઃ યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. હવે થયું કે આનો આનંદ આવે છે ક્યાંથી? એની પાસે સુખની કે વસ્તુ તો જાણે, પણ આનંદમાં ક્યાંથી છે? ભગવાન આનું વર્ણન કર્યું. આ તો વારંવાર વર્ણન કરતા હોય છે. આ ભગવાનને બહુ આનંદ આવે છે આનું વર્ણન કરવામાં, જ્ઞાની પુરુષનો. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે દુઃખેષુ અનુદ્વિગ્નમના સુખેષુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ. આ રાગ ભય ક્રોધ છે ને, એ આપણે આનંદને અભિવ્યક્ત થવા દેતા નથી. આનંદ તો વિચારનો અભિવ્યક્ત થઈ જ રહ્યો છે, પણ આ રાગ ભય અને ક્રોધનું વાદળ છે ને, એને પ્રગટ થવા દેતા નથી.
બસ વાદળ હટી ગયું. કોઈ રાગ ભય ક્રોધ નથી રહ્યો. આ મન સંપૂર્ણ એટલે પારદર્શક બની ગયું, નિર્મળ બની ગયું. દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શિભિ. એકાગ્રતા અને સૂક્ષ્મતા જયારે મનમાં આવે છે ત્યારે દૃશ્યતે આત્મા પહેલા જે પ્રગટ થતો નતો હવે પ્રગટ થાય છે. પ્રગટ થતો જ હતો, પહેલા એને બીજી જ અનુભવાતો હતો, હવે એના મૂળ સ્વરૂપમાં અનુભવાય છે. આપણે કંઈ કરવાનું હોતું નથી. જ્ઞાનનો અર્થ નહીં કે આ અંદર કંઈ કરવાની છે, પણ મનને મુક્ત જ બનાવવાનું, મનને નિર્મળ બનાવવાનું છે. રાગદ્વેષ વિમળ દૂર થાય અને પછી અજ્ઞાન વિમળ દૂર થાય. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એની તૃપ્તિ ક્યાંથી આવે છે? જ્ઞાન ને વિજ્ઞાનમાં જ એની તૃપ્તિ આવે છે. અજ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો કેમ વાપર્યા? પહેલા આપણે જ્ઞાન થાય, બુદ્ધિમાં બધી એકદમ સ્પષ્ટ સમજ પ્રાપ્ત થઈ કે જીવો બ્રહ્મૈવ ના પરઃ, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જીવો બ્રહ્મૈવ ના. આ બધું સ્પષ્ટ થઈ ગયું. મને બુદ્ધિમાં બરાબર સમજ પડી ગઈ કે આ બ્રહ્મ સત્ય છે, નામ રૂપાત્મક જગત મિથ્યા છે, હું બ્રહ્મ છું, અન્ય કાંઈ જ નથી. આનું નામ જ્ઞાન. પછી વિજ્ઞાન એટલે શું? પેલું હલાવવાની જરૂર છે. કોફીમાં આપણે ખાંડ નાખીએ ને એનું નામ જ્ઞાન, હલાવીએ ને એનું નામ વિજ્ઞાન. તો જ પછી પેલી મધુરતા કોફીમાં પ્રસરે ને. તેવી રીતે બુદ્ધિમાં જે જ્ઞાન જન્મ્યું એને હલાવવાનું અંદર, અને તે રીતે આપણા મનમાં જયારે પ્રસરી જાય તેનું નામ વિજ્ઞાન. એને લોકો અનુભવજન્ય જ્ઞાન કહો, પરોક્ષ જ્ઞાન કહો. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. એની તૃપ્તિ એમાં જ આવે કે તૃપ્તિ તો આત્માનું સ્વરૂપ છે ને. આપણે માનીએ કે આપણે સુખ બહારથી મળે ત્યારે બહારથી નથી આવતું હોતું, એ તો આપણા અંદરથી આપણામાંથી આવતું હોય છે. કૂતરું પેલું હાડકું ચાવતું હોય એને એમ કે હાડકામાંથી લોહી આવે છે, એનો સ્વાદ અહીં આવી રહ્યો છે, એવું નથી હોતું. કૂતરું હાડકું સૂકું હાડકું ચાવે એટલે એના મોંમાં પેલો જે વ્રણ પડે એમાંથી લોહી વહેતું હોય, એનો સ્વાદ પોતે ચાખે છે. આમ પોતાના લોહીનો સ્વાદ ચાખે ને કૂતરા એમ કે હાડકામાંથી આ સ્વાદ આવે છે, નથી હોતો. તે માણસ જયારે બહારના સુખનો અનુભવ કરે એનું કે સુખ ત્યાંથી આવે છે, એવું નથી હોતું. પોતે જ પોતાના સુખનો અનુભવ કરે છે. આ જગતના વિષયો તો છે ને બહુ ચાલાક છે, અને બધા છેતરામણા છે. કેમ? ટૂંકમાં છેતરે છે આપણને, આપણી જ વસ્તુ પાછી આપે છે અને આપણને એવો દેખાવો કરે કે હું તને આપું છું. આમ તૃપ્તિ તો આત્માનો પોતાનો સ્વભાવ છે. બીજે કશે તૃપ્તિ કે સુખ મળવાનું ને મળતું નથી. એટલે બે રીત છે સુખ મેળવવાની. ક્યાં તો આપણી જાતને સુખના વિષયોથી આપણે આજુબાજુ મૂકી દઈએ અને સતત એવા વિષયનો અનુભવ કરીએ જે સુખ મળ્યા કરે, તો એ તો કરતા જ આવે છે જન્મથી, અને એ તો કંઈ કામ કરતું નથી લાગતું. ક્યાં તો વિષય બદલાઈ જાય, કાં તો મારું મૂળ બદલાઈ જાય, મારું મન બદલાઈ જાય. એટલે આ બધા ગ્રહો ભેગા થતા થતા એક ઘરમાં આવતા તો કે ક્યાં કેટલી વાર લાગતી હોય માટે ક્યારેક સુખ મળે. બાકી તો સ્વામીજી કેમ દુઃખમ 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 સુખમ દુઃખમ 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 આવું ચાલ્યા કરે છે. તો સાચો ઉપાય કયો? બહારથી સુખ મેળવવા માટે આપણે વલખા મારીને સમય શક્તિ બગાડવાને બદલે સુખ જ્યાંથી ત્યાંથી મેળવવું જોઈએ ને. એ સુખ તો આત્માનો સ્વભાવ છે. તો કઈ વસ્તુ મને સુખના અનુભૂત વંચિત રાખે છે? અમારું મન જે રાગ દ્વેષના વશમાં છે એ મન મને આ પોતાના સુખથી વંચિત રાખે છે. રાગ દ્વેષ મુક્ત મન મને પોતાના સુખનો અનુભવ કરાવે છે. અંતેથી ખરેખર તો બુદ્ધિપૂર્વકની વાત કઈ છે? અક્કલવાળી વાત કઈ છે? અક્કલવાળી વાત એ છે કે મનને રાગ દ્વેષથી મુક્ત કર્યા કરવું, એટલે જે સુખ આપવું જે છે એને આપણે માલિક બનીએ. અત્યારે આપણી સંપત્તિ છે એનો આપણે લાભ નથી મળતો. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ જ્ઞાન પણ આનંદ આપનારું છે. આ વસ્તુ જ આનંદ આપનારી છે કે હું બ્રહ્મ છું. એ સમજ પણ બુદ્ધિમાં આનંદ આપનારી છે કે જીવનનો કોઈ પ્રશ્ન છે જ નહીં. અશોચાનંદ શોચસ્તુમ. એ અર્જુન શોકનું કારણ જ નથી. આ સમજ આપણે આનંદ આપનારી છે. એ સમજ દ્રઢ થાય ત્યારે મહાન આનંદ આપનારી છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. તૃપ્ત જેનું આત્મા અંતઃકરણ, જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન એટલે સમજ, વિજ્ઞાન એટલે અનુભવજન્ય જ્ઞાન. એનાથી જ જેનું અંતઃકરણ તૃપ્ત છે. અર્થાત જે પોતાનો અનુભવ જેવો છે તેવો જ કરી રહ્યા છે.
પોતાની જાતનો અનુભવ કરવામાં હવે એનું મન કોઈ રીતે અવરોધરૂપ નથી, એને અનુકૂળ બની ગયું છે, અને આત્મકૃપા કહેવાય શાસ્ત્રની અંદર. આ મનની અનુકૂળતાનો આત્મકૃપા, ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને આત્મકૃપા છેલ્લી કૃપા છે. એનું નામ આત્મૈવ હ્યાત્મનો બંધુ. આ ચેતાત્માને પ્રશાંતસ્ય, આ મન જેમ જેમ પ્રશાંત બને તેમ તેમ આપણો એની મનની કૃપા પ્રાપ્ત થઈ. યુક્ત ઇત્યુચ્યતે યોગી, ભગવાન કહેવાય, યોગીને યુક્ત કહેવાય, એ સાચા અર્થમાં યોગી બન્યા. કૂટસ્થો વિજિતેન્દ્રિય, એ કૂટસ્થ છે. આ કૂટસ્થ શબ્દ પણ સમજવા જેવો છે. કૂટ શબ્દ સંસ્કૃતમાં એનો એક અર્થ એરણ. પેલા સોનીની એરણ હોય ને, એરણ પર બધા ઘરેણા ઘડતો હોય. એક ઘરેણું આવે એને ઘડે, એને પછી એને ઘડીને પછી બાજુ મૂકે, બીજાને લે, પછી ઘડે બાજુ મૂકે. આમ ઘરેણાની અંદર તો સતત ફેરફાર થયા કરે, પણ જે એરણ પર આ ઘરેણા ઘડવામાં આવે એ એરણમાં કોઈ પ્રકારનો ફેરફાર ના થાય. બધા ફેરફારની મધ્યમાં જે પરિવર્તન રહિત છે આત્મા, જે કૂટસ્થ કૂટવત તિષ્ઠતિ, એરણ જેમ નિર્વિકાર છે. ભલા દેહની અંદર, મનમાં, ઇન્દ્રિયમાં, બુદ્ધિમાં સતત પરિવર્તન થયા કરે, પરંતુ આ બધા પરિવર્તન આધારરૂપ બધાને પ્રકાશિત કરનાર ચૈતન્ય કેવો છે? પરિવર્તન રહિત નિર્વિકાર. એમાં અહમ બુદ્ધિ ધરાવનાર યોગી પણ કેવો છે? નિર્વિકાર છે. એટલે કે એની સમક્ષ ગમે તો પ્રલોભનો હોય, ગમે તો રાગ દ્વેષ જન્મના વસ્તુ હોય, પરંતુ એમાં કોઈ વિકાર ઉત્પન્ન કરી શકતો નથી. વિજિતેન્દ્રિય એનું સમગ્ર વ્યક્તિત્વને અનુકૂળ બની ગયું છે. એ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધા અનુકૂળ છે. વિજિતેન્દ્રિય, ટૂંકમાં એમને બધા કાબુ રાખવો કે પ્રયત્ન નથી કરવો પડતો, એ બધા સ્વભાવથી અનુકૂળ થઈ ગયા છે. યુક્ત ઇત્યુચ્યતે યોગી, આવાને યુક્ત કહેવામાં આવે અને યોગી કહેવામાં આવે. ભગવાન યોગીની બહુ સુંદર વ્યાખ્યા કરે છે. હવે એને તૃપ્તિ અંદરથી પ્રાપ્ત થયો અને જીવનમાં કઈ પ્રયોજન રહ્યું જ નથી, એટલે હવે વસ્તુનો કોઈ ઉપયોગ જ રહ્યો નથી. એને આપણા માટે વસ્તુ બહુ ઉપયોગી છે. એ સમલોષ્ટાશ્મ કાંચન, લોષ્ટ અશ્મન કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મન એટલે પથ્થર, કાંચન સોનું. ભગવાન દૃષ્ટાંત આપે છે. માટીનું ઢેફું, પથ્થર, સોનું, એ દરેક માટે આપણે માટે મનમાં કઈ ને કઈ ભાવના હોય કે માટી કામમાં લાગે એવી છે. શેમાં કામ લાગશે? જરા બગીચામાં કામ લાગશે ભાઈ. આ પથ્થર કામ લાગશે શેમાં? આપણી દિવાલ બનાવવામાં કામ લાગશે. આ સોનું કામ લાગશે એમાં, આ ઘરેણા બનાવવામાં, વેચવામાં વગેરેમાં કામ લાગશે. આપણે માટે દરેક વસ્તુ કેવી છે? ઉપયોગી છે. કેમ ઉપયોગી છે? કારણ કે હું જરૂરત વાળો છું. હું એમ માનું છું કે આ વસ્તુમાં મને સુખ મળવાનું છે, એટલા વસ્તુ ઉપયોગી બને છે ને. દરેક વસ્તુનું પ્રયોજન છે મારા માટે અત્યારે. પણ જેમ જેમ મને આંતરિક સુખ પ્રાપ્ત થતું જાય, તેમ તેમ મારી જરૂરિયાત ઓછી થાય, તેમ તેમ વસ્તુનું પ્રયોજન ઓછું થતું જાય, તો એનો ઉપયોગીતા ઓછી થતી જાય. એક સમય એવો આવે કે કોઈ વસ્તુ ઉપયોગી રહે જ નહીં. અત્યારે તો આપણી કઈ જાતની વૃત્તિ છે ખબર છે? ઉપયોગ કેમ કરવો? મારી સામે કોઈ આવે એટલે તરત મારા મનનો પ્રશ્ન જન્મે, અને કેમ લાભ લેવો અને કેમ ઉપયોગ કરવો? આ હોય તો ઉપયોગ કેમ કરવો, આનો ઉપયોગ કેમ કરવો? આ દરેક વસ્તુનું શું કરવું? દરેક મારા માટે યોજના હોય છે. તમારે દેખતા હું ગમે તે કહેતો, પણ મનમાં યોજના છે કે બધાને ગયા પછી આનું શું કરવાનું છું. આમાં કેવા સરસ ગણેશ દેખાય છે, હા પછી આ જગ્યાએ મૂકીશ, આમ કરીશ, આ વસ્તુનું આમ કરીશ, મને પેલું બનાવીશ, આનું આમ કરીશ. દરેક વસ્તુનું પ્રયોજન છે, દરેક ઉપયોગીતા છે. ટૂંકમાં દરેક વસ્તુ માટે મને રાગ દ્વેષ છે. ઉપયોગી મળે રાગ અને ન હોય એને માટે દ્વેષ કે ઉપેક્ષા. સમલોષ્ટાશ્મ કાંચન, આ જ્ઞાની પુરુષ કે યોગી, જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જે પોતાના અંતઃકરણમાંથી જેને તૃપ્તિ છે, જે તૃપ્તિ સ્વરૂપ છે. હવે કોઈ પથ્થરને જોયો તો એનો કોઈ ઉપયોગ નથી એના માટે, કે એના સુખમાં કશી આપણે ઉપયોગી કઈ વસ્તુ છે? આપણા સુખમાં જે વધારો કરે આપણા આપણે ઉપયોગી છે. આપણે સુખથી વંચિત રાખે એ આપણા માટે કેવી છે?
આપણા માટે દ્વેષ છે એટલે કે આપણે એના માટે દ્વેષ જન્મે. રાગ ક્યાં જન્મે? જે વસ્તુ મારા સુખમાં વધારો કરનારી હોય એના માટે. દ્વેષ ક્યાં જન્મે? જેમાં દુઃખ આપનારી હોય. પણ જે સુખમાં નિષ્ઠ છે, જેનો સુખમાં વધારો થઈ શકે એમાં જ નથી. બીજા અધ્યાયમાં ભગવાન કહે છે આપુયમાણ અચલ પ્રતિષ્ઠમ. જેમ સમુદ્રની પૂર્ણતામાં વધારો થઈ જ ના શકે, આ નદીઓ અંદર સમુદ્રમાં જળ ઠાલવે એટલે પૂર્ણતામાં જ સમુદ્ર પ્રતિષ્ઠિત હોવાના કારણે કોઈ એને પૂર્ણ વધારો ન કરી શકે કે ઘટાડો પણ ન કરી શકે. તેવી રીતે જ્ઞાની પુરુષ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત હોવાના કારણે કશી વસ્તુ એનામાં સુખમાં વૃદ્ધિ પણ ના કરે કે એનામાં ક્ષય પણ ના કરે. એટલા માટે કોઈ વસ્તુ માટે કોઈ આકર્ષણ પણ નથી કે દ્વેષ પણ નથી, રાગ પણ નથી, દ્વેષ પણ નથી. સર કેવું હોય રાગે દ્વેષ ના તો જીવન મજા શું? જીવનમાં તો બોર થઈ ગયો ને કે રાગ પણ કે લાગણે જ નહીં. સ્વામી કેવા કશું થાય જ નહીં એમને. સોનું હોય તો કશું ના થાય અને પથ્થર હોય તો કશું ના થાય. એ તો આગળ આમાં આ પછીના શ્લોકમાં કહે છે પણ તો શત્રુ હોય તો કશું નહીં, મિત્ર હોય તો કશું નહીં. કેમ કશું ના થાય? શું જડ બની ગયો? લાગણીહીન બની ગયો? તો કે નહીં, એનામાં રાગ નથી તો શું હોય? અને પ્રેમ હોય. આપણું સ્વરૂપ તો પ્રેમ છે ખરેખર. આ રાગ દ્વેષનો તો શું હોય ખબર છે? પ્રેમ હોય. ઉપેક્ષા એ તો તમો ગુણ છે, એની વાત નથી. આ સાત્વિક રાગ અને દ્વેષ, તમો રજોગુણ, તમો ગુણ તો સત્વ સાત્વિક પ્રસન્નતા, દરેક પ્રસન્ન કરનારી છે. એને માટે એને એવું ઉપયોગ કરે એમાં જ વસ્તુ આનંદ આપનારી હોય તો પછી આપણે આપણી બનાવવાની જરૂર જ નથી. વસ્તુ છે ત્યાં જ મને આનંદ આપને તો અહીંથી લેવાની જરૂર નથી. એ ત્યાં હોય ને આનંદ ના આપનારી હોય, અહીંયા આનંદ આપતો મારે નહીં આમ લાવવી પડે. કઈ ફેરફાર કરવો પડે. જે વસ્તુ જ્યાં છે એ જ આનંદ આપનારી હોય તો કે મારે ઘરમાં ઝાડ ઉગાડવાની જરૂર નથી, બહાર છે જ મને આનંદ આપનારું. એ મને મજા ના આવે. મારે ઘરમાં ઉગે ને તો મને મજા આવે. તો મારે બગીચામાં ઝાડ ઉગાડવા પડે. આ મારા ઝાડ છે એનો કંઈક જરા જુદો આનંદ હોય. ત્યારે મારા બાજુમાં તો આ ઝાડ કેવું છે? સરસ છે, પણ આપણું નથી, બાજુવાળાનું છે. સરસ વૃક્ષ હોય પણ બાજુવાળાનું છે મજા નહીં. આપણું હોય ને તો જરા વધારે મજા આવે. એ વૃક્ષનો આનંદ છે કે આપણા પણાનો આનંદ છે મને ખબર નથી, પણ એટલે ટૂંકમાં જ્યાં સુધી અંદર આવી રીતે અધૂરો પછી ત્યાં સુધી આ પ્રકારનો સંબંધ આપણો રહેવાનો. જે અંદર અમે તૃપ્તિ છે તો કશી વસ્તુ માટે કઈ ઈચ્છતા પણ નથી, કશી વસ્તુને આપણે તિરસ્કારતા નથી, બધા માટે પ્રેમ છે. અંતેથી એનું વર્તન વ્યવહારમાં કેવું હોય છે? 9મા શ્લોકમાં કહે છે સુહૃન મિત્રાર્યુદાસીન મધ્યસ્થ બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. ભગવાન કે વિશિષ્યતે, બધા યોગીઓમાં પણ આ વળી ચડિયાતો યોગી છે. બધા યોગીઓમાં આ ચડિયાતો યોગી છે. યોગારૂઢાનામ સર્વેષામ ઉત્તમ યોગી. શંકરાચાર્ય મહારાજ કહે છે કે યોગારૂઢ બધા છે એમાં ઉત્તમ યોગી છે. કોણ છે? સમબુદ્ધિ, જેને બધે સમતા છે. આ સમતા એટલે શું? બધાને સમાન ભાવ જેવો એટલે ટૂંકું બધા માટે સરખો પ્રેમ છે, એકદમ સમાનતા. સુહૃદ મિત્રા યુદાસીન મધ્યસ્થ. આપણે રોજબરોજના વ્યવહારમાં આ પ્રકારના લોકો સાથે સામાન્ય રીતે વ્યવહાર કરવો પડતો. સુહૃદ સુદ એને વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનાર, જેને કોઈ આપણે સંબંધ જ નથી. સુહૃદ કોને કહેવાય? આપણો હિતકારી, આપણો ઉપકાર કરનાર. વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર ઉપકાર કરનાર, જેને કોઈ સંબંધ નથી, સંબંધ વગર જ ઉપકાર કરનાર. તો રસ્તામાં ચાલતા હોય અને કોઈ જુએ કે ભાઈ કે
આ જો વૃદ્ધ છે ને મદદ, તમે સીધા જાઓ એને મદદ કરો, એને રસ્તો ક્રોસ કરવામાં મદદ કરો, એને બસમાં ચડવામાં મદદ કરો, અને પછી બસ એના રસ્તે તમે તમારા રસ્તે. આ કેવું કારણ, આને કહેવાય શું કહેવાય? સૌહાર્દ. ઓળખતા નથી અને છતાં ઉપકાર કરીએ. એવું નહીં કે મને વાર બાજુ ગણતરી હોય કે હું ફરી વાર મારે ક્રોસ કરું તો એ મને કરાવશે, એવું નહીં. કોઈ ગણતરી વગર સુહૃદ આવા લોકો હોય. મિત્ર, મિત્ર જેને મળે આપણે સ્નેહ છે, એ આપણો ઉપકાર ખરો, પણ સ્નેહ છે માટે ઉપકાર કરનારો છે. પેલો સુહૃદ ઉપકાર કરનારો છે કોઈ કારણ વગર, આ મિત્ર ઉપકાર કરનારો છે કારણ કે સ્નેહ છે એટલા માટે. એટલો ફેર છે સુહૃદ ને મિત્રમાં, આટલો ફેર છે. ઉદાસીન, ઉદાસીન એટલે જેને કોઈ પ્રકારનો રસ નથી. ઉદાસીન એટલે સમજવા જેવી વસ્તુ ન કશે પક્ષમ ભજતે. બે વ્યક્તિઓ જયારે વિવાદ કરી રહી હોય ને, ઉદાસીન કોને કહેવાય? આ જીતે કે પેલો, એને કશું પડી જ નથી, એ ટૂંકમાં કઈ સંબંધ નથી, એવા ઉદાસીન લોકો હોય. ટૂંકમાં જે આપણને ચાહતા પણ ના હોય કે આપણે દ્વેષ પણ ના કરતા, કશું જેને ના હોય, ઉદાસીન. મધ્યસ્થ, મીડિયેટર. મધ્યસ્થ કોને? જે બંનેનું હિત ચાહતો હોય. મીડિયેટર કોને? બધા લોકો મીડિયેટર છે મૂકે છે ને, મધ્યસ્થ. એ મધ્યસ્થ પક્ષપાતી ના હોય, જે બે વિવાદ કરનાર છે એ બંનેનું હિત ચાહનાર હોય, એને મધ્યસ્થ કહેવાય. એટલે જેવી રીતે પેલા પેલેસ્ટિનિયન ને ઇઝરાયેલી લોકો જે વિવાદ ચાલતો હોય એ બંનેનો હિતકારી હોય. એ બહુ મુશ્કેલ છે. બંને પેલા તો અમેરિકા, તો પેલા પેલેસ્ટિનિયન, આ તો ઇઝરાયલનો માણસ છે, પેલા તો આનો માણસ. એવો માણસ હોય જેને બંને સ્વીકાર કરે અમારા બંનેનો હિતકારી, અને મધ્ય એને જ રોક વાગે, બીજા રાખે ને એ લોકો હિતકારી, બંનેનો હિતકારી. દ્વેષ્ય, જે દ્વેષનો વિષય છે, આમાં થોડો ફેર કરતા હોય છે. દ્વેષ્ય કોને કહેવાય? એક અરી અંદર રહી ગયો, સુહૃદ મિત્ર અરી પાછો રહી ગયો. અરી એટલે દુશ્મન, મારો દુશ્મન છે. કશું કર્યા વગર દુશ્મની કરનાર લોકો હોય છે ઘણા. આપણે કશું ના કર્યું તો લોકો આપણે દુશ્મની કરે. શું કરવા? બસ એવું આપણે છીએ જે આપણે દુશ્મન બની ગયા. માણસ સ્વભાવ જેવો હોય છે કે એને સારું કંઈ ગમે જ નહીં, ગમે તો હોય. ઘણી વાર આપણે દુશ્મન કંઈ કારણ વગર હોય. દ્વેષ એટલે કારણથી આપણે દુશ્મનાવટ કરનાર છે. અરી એટલે કારણ વગર દુશ્મનાવટ કરનાર છે. એવા જાત જાતના લોકોના દ્રષ્ટાંત ભગવાન આપે છે. અરી, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય. કારણ છે એટલે આ દ્વેષનો વિષય બની ગયો. બંધુ એટલે ઉપકાર કરનાર, સંબંધને કારણે ઉપકાર કરનાર, એનું નામ બંધુ. આપણે કંઈ થયું હોય, કંઈ મરણ થયું હોય, ફલાણું થયું હોય, લગ્ન, આપણે પહોંચી કેમ છે? સંબંધ છે માટે. સાળો છે, મિત્ર છે, સાળો છે વગેરે સંબંધી માટે ઉપકાર કરીએ, ચાંદલો વગેરે કરીએ. મિત્ર એટલે સ્નેહને કારણે ઉપકાર કરીએ, બંધુ એટલે સંબંધને કારણે ઉપકાર કરીએ, સુરણ એટલે કોઈ કારણ વગર ઉપકાર કરીએ. ટૂંકમાં આ જાત જાતના લોકો બધા હોય, શત્રુ પણ હોય ને મિત્ર પણ હોય. સાધુ સ્વબીજ પાપેશુ. સાધુ એટલે જે ધર્મનું પાલન કરનાર હોય, સત્પુરુષ હોય, શાસ્ત્રના આદેશ પ્રમાણે જીવન જીવનારો હોય. પાપી એટલે બધા આદેશોને ઉઘાડે છે ભંગ કરનારો હોય. બધા પ્રકારના લોકો હોય, પુણ્યશાળી પણ હોય ને પાપી પણ. ટૂંકમાં રોજબરોજના વ્યવહારમાં જે જાત જાતના લોકોના સંપર્કમાં આપણે આવીએ એના કેટલાક દ્રષ્ટાંત ભગવાન આપે. આ સિવાયને હશે લોકો હોય, પાછો એક શ્લોકમાં કેટલું કહે તો સંધિ પાડ્યા વગર ભગવાને લાઈન બંધ કરી દીધું. સુરત મિત્ર, ઉદાસી ને મધ્યસ્થ, દ્વેષ, જેટલાને અંદર પેક થાય એટલે પેક કર્યા ભગવાને દ્રષ્ટાંત. અગત્યની વસ્તુ સમબુદ્ધિ. બધાને સમાન ભાવ જોનાર છે. આ બધા અસમાન છે, કોઈમાં સમાનતા નથી, દરેક જુદો જુદો છે ને. એટલે આપણને દરેક માટે જુદી લાગણી હોય. મિત્ર હોય એના માટે લાગણી એક પ્રકારની હોય. કોઈ આવે એટલે આપણી રૂમની અંદર કોઈ ક્લોઝ સર્કિટ ટીવી મૂક્યો હોય ને ત્યારે ખબર પડે. ત્યાં બધા મુલાકાતો મળવા આવતા હોય એટલે ખબર ના હોય કે ક્લોઝ સર્કિટ ટીવી છે. અને પછી આપણા ભાવ છે ને એના ચિત્રો લેવામાં આવતો હોય તો આખો દાડો. એટલે મિત્ર આવે એટલે એક પ્રકારના, શત્રુ આવે એટલે બીજું, ઓળખીતો આવે એટલે આવો, કોઈ પાછો બોર આવે એટલે આવો, કંટાળાજનક આવે,
આ માથાકૂટ કરનારા દરેક માટે જુદી જુદી વૃત્તિ આપણા મન પર ચહેરા પર જોવા જેવું હોય છે. સતત આપણે ભાવ બદલાયા કરતા હોય. ટૂંકમાં આપણે અસમાનતા, દરેક કશા માટે સમાનતા નથી. એકના માટે આ પ્રકારનો ભાવ, બીજા માટે બીજા પ્રકારનો ભાવ. અરે આ ક્યાંથી આવે પાછો? આ ક્યારે છૂટીશું, ક્યારે જશે, પેલું ક્યારે આવશે, એવું પણ હોય. કોઈક માટે ક્યારે આવશે, કોઈક ક્યારે જશે. આમ બધા આ દરેક માટે આપણા માટે મને જુદો જુદો ભાવ પ્રગટ થાય. કારણ કે દરેક માટે જુદી દ્રષ્ટિ છે, દરેકને જુદા માનીએ છીએ, સમબુદ્ધિ. પણ આ બધી જુદાઈની અંદર જે સમાનતા છે, આ બધાનો આત્મા એક જ છે, પરમાત્મા સમાહિત. આ દરેકને જોઈને અનુભવીને આ યોગી છે કે જ્ઞાની છે, એનામાં કયા પ્રકારનો પ્રતિભાવ જન્મે? પરમાત્મા, પરમાત્મા, પરમાત્મા. આ સુહૃદ નહીં, પરમાત્મા. સુહૃદ, મિત્ર, ઉદાસીન, એમાં દરેકમાં એના અંદર કયા પ્રકારનો ભાવ જન્મે? પરમાત્મા, પરમાત્મા, વાસુદેવ નારાયણ. સમબુદ્ધિ હકીકત છે. વાસ્તવ મુખ્યત્વે બધા વાસુદેવ કે પરમાત્મા જ છે. આ વેશ જ માટે જુદા જુદા છે. આ બધો ભેદભાવ ક્યાં છે? વેશના સ્તરે છે. તો વેશ પહેરનાર તો એક જ છે. આપણે તો વેશને સત્ય માનીએ છીએ અને એ રીતે આપણે પ્રત્યાઘાત દર્શાવતા હોઈએ છીએ. આ જ્ઞાની પુરુષ એ તો જાણે વેશ તો આગંતુક છે. અત્યારે જે આ દુષ્ટ છે, ગયા વર્ષમાં મોટો મારો મિત્ર હતો, આનો આ શું ખબર, કેટલા જન્મમાં શું થઈ ગયું હશે. આ મારો અત્યારે દીકરો છે, મારો બાપ હશે ને દાદો હશે ને અત્યારે દાદો મારો દીકરો હશે ને વગેરે વગેરે. અત્યારે શત્રુ કરનારો ભૂતકાળનો મિત્ર હતો, અત્યારે મિત્ર શત્રુ. શું ખબર પડે? આગંતુક વસ્તુ હશે. અત્યારે આ પેલા અભિનેતા ભિખારીનો વેશ તો આગંતુક છે, હંમેશા ભિખારી નથી ગઈ. બીજે રાજા પણ બને. એટલે એને ભિખારી તરીકે આપણે નથી લેવાનો કે રાજા તરીકે. એ વેશ પહેરનાર કોણ છે એ મહત્વનો છે. કોણ છે? પરમાત્મા. પરમાત્મા સમાહિત. સ્વબુદ્ધિ વિશિષ્યતે. આ પ્રકારની ક્ષમતા ધરાવનાર જે છે, ટૂંકમાં માત્ર બહારના સંજોગોથી જેનામાં ખલેલ ન પહોંચે એ તો યોગી ખરો જ. પરંતુ બહારના આ પ્રકારના અત્યંત વિવિધ સંજોગો હોય, તદ્દન એકબીજા કરતા વિરુદ્ધ સંજોગો હોય, તો પણ જેની સમત્વ જળવાઈ રહે. પરમાત્મા એ વાસ્તવમાં પરમાત્મામાં સર્વનિષ્ઠ છે. વિશિષ્યતે. આવો યોગી છે એ બધામાં ચડિયાતો છે. વિમુચ્યતે. આ વાસ્તવમાં જીવંત છે, ત્યારે જ મુક્ત છે. એટલે ભગવાને વાત કરી કે યોગનું શું પરિણામ આવે. પહેલા આપણને એ કહ્યું, આપણે તો લાભ વગર ના લોટીએ ને. કહ્યું કે ઉદ્ધરેત આત્મના આત્માનમ. તારું ઉદ્ધાર કર. શેને માટે ઉદ્ધાર કરું? આને માટે ઉદ્ધાર કર. જો ઉદ્ધારનું પરિણામ આવું આવશે, શું પરિણામ આવશે? યુક્ત ઇત્યુચ્ય. તું યોગી બની જઈશ, યુક્ત મુક્ત બની જઈશ, તો આનંદમાં પ્રતિષ્ઠિત બનીશ, બધી વસ્તુને આનંદ આપનારી બનશે. સમાત્વ એટલે શું? બધી વસ્તુ આનંદ આપનારી છે. એના માટે શત્રુનો પણ આનંદ છે, કારણ કે આ તો પરમાત્મા રૂપમાં આવ્યો. એને માટે તો ભગવાન જાતના રૂપમાં આવે છે ને એને શું ચિંતા છે? એ તો શત્રુના રૂપમાં ભગવાનને જોતો હોય, મિત્રના રૂપમાં ભગવાનને જોતો હોય છે જ. એ જ એને દેખાય છે. આ શત્રુ મિત્ર એના પર કોઈ જાતની અસર ઉત્પન્ન કરતા જ નથી. આ એને કોણ ઉત્પન્ન? એમાં રહેલો ભગવાન જ એના પર અસર ઉત્પન્ન કરે છે. સામાન્ય માણસમાં આ વેશ અસર ઉત્પન્ન કરે, આ યોગીમાં આ વેશ પહેરનાર જ અસર ઉત્પન્ન કરે. ભગવાન કહે છે કે જો ઉદ્ધરે, આ યોગનું નામ છે પોતાની જતો ઉદ્ધાર કરવાનું નામ યોગ. એનું પરિણામ શું આવે? પરિણામ આ આવે કે તું તારા વાસ્તવિક સ્વરૂપમાં નિષ્ઠ બને, તું મુક્ત બને, તું જે ઈચ્છી રહ્યો છે જીવનમાં એ પ્રાપ્ત થાય. આમ આ યોગનું જે પરિણામ આવે, ફળ, એ પહેલા ભગવાને કહ્યું. એટલે હવે આપણને લાગ્યું આ તો કરવા જેવું છે. ભગવાન કેમ કરવું? તો ભગવાન હું કહું એમ કર. હવે તો એ કે એવું ક્યારે કરીએ? એમાંથી લાભ મળતો હોય તો. શું લાભ મળે પહેલા વાત કરીએ. હમણાં આપણામાં એટલે પ્રોત્સાહિત કરવા માટે કે હા યોગ તો કરવા જેવો છે. પછી ભગવાન આપણને એનું માર્ગદર્શન આપશે કે કેવી રીતે આ આપણો ઉદ્ધાર કેમ કરવો. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि ॐ। 1 2 1 2 3 4 प्रथम वंदना गौरी नंदन। प्रथम वंदना गौरी नंदन। पार्वती नंदन पाहि गजानन। पार्वती नंदन पाहि गजानन। प्रथम वंदना गौरी नंदन। एक दंत शुभ विघ्न विनायक। दंत शुभ विघ्न विनायक। विघ्न हरण शुभ मंगल करना। विघ्न हरण शुभ मंगल करना। प्रणव स्वरूपा पाहि गजानन। प्रणव स्वरूपा पाहि गजानन। प्रणव स्वरूपा पाहि गजानन। प्रणव स्वरूपा पाहि गजानन। प्रथम वंदना गौरी नंदन। पार्वती नंदन पाहि गजानन। पार्वती नंदन पाहि गजानन। प्रथम वंदना गौरी नंदन। प्रथम वंदना गौरी नंदन। एक दंत शुभ विघ्न विनायक। एक दंत शुभ विघ्न विनायक। विघ्न हरण शुभ मंगल करना। विघ्न हरण शुभ मंगल करना। प्रणव स्वरूपा पाहि गजानन। प्रणव स्वरूपा पाहि गजानन। प्रथम वंदना गौरी नंदन। प्रथम वंदना गौरी नंदन। प्रथम वंदना गौरी नंदन। 1 2 3 4
गजानना सदया जय जय गजानना सदया 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 शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया गजानना